નાનું નાનું પછી આવું કર્યા કરીએ આપણે. હું અમને થોડા આગલા વર્ષે લખ્યાણી હતો અને મુંબઈથી 2 કપલ આવ્યા મળવા. હું તો બહુ નાનો સાધુ છું ને બહુ ભણ્યો નથી હું. અને એક ભાઈને તો કોઈ ભાડ્યા નથી. આપણે લાઇટો બનાવવાની મોટી ફેક્ટરી છે ને, મોટી એટલે માપની ફેક્ટરી છે, પણ એલોજન ને બધું બનાવે છે, એન્જિનિયર છેલ્લા છે. એની જોડે આપણે એક સત્સંગી આવેલા. એને બહુ મને એટલો પરિચય નહીં. બેયની પત્નીઓ ને બે ત્યાં આવ્યા. મને મનમાં થયું કે લાખ્યાણી કેમ આવ્યા છે, ક્યાંથી હોતી કાઢ્યા અમને લાખ્યા. મુંબઈના માણસો લાખ્યાણી ક્યાંથી હોતી. એટલે પહેલું જ મેં પૂછ્યું કેમ આવ્યા. પૂછાય નહીં કોઈને કેમ આવ્યા. આવો આવો એમ જ કહેવાય આપણે. પણ મનમાં છું કે કેમ અહીંયા મને મળવા. મેં કે તમને ખાસ મળવા આવ્યા છે સ્પેશિયલ મુંબઈથી. એટલે આપણે વધારે ટેન્શન થાય કે મને મળવા કેમ આવ્યા છે. એટલે મેં કીધું આવો બેસી. કે ના ના થોડી વાર રહો, શરબત બનાવ્યું એમ. અને પહેલું આપણે પૂછ્યું ભાઈ હું તમને ક્યાંથી મળવા આવ્યા. તાર કે આ ભાઈને એના ઘરે ડખો છો ને એટલે તમને મળવા આવ્યા છીએ. અરે પેલા એન્જિનિયર જે લાઇટો બનાવે છે ને એ ભાઈના ઘરે ડખો છો છે. અને એને હવે પૂરું થઈ ગયું છે. 2 માણસ છેલ્લા દર્શન સારંગપુર કરવાના છે. બાપા સારંગપુર જ હતા અને પછી પૂરું થઈ ગયું છે. મારો ખાસ ભાઈબંધ છે પેલા ભાઈ કે એટલે તમે થોડી કંઈક શિખામણ આપી હોય તો આપી દો જો મેળ પડે તો. એટલે માણસને કેવો રસ હોય છે, કાલે વાત કરીને પ્રશ્ન સોલ્વ કરવામાં નથી, જાણવામાં જ રસ હોય છે. એટલે આપણે મનમાં ઇંતજારી થઈ કે તમને શેમાંથી ડખો છો, સોલ્વ થાય કે ન થાય પણ જાણીએ તો ખરા કીધું આપણે. એટલે એ કે મારે છે ને 11 વાગે હું ઘરે આવ્યો ને ગરમ ગરમ ભાત ખાવા હતા મારે. મારી પત્નીને કીધું ગરમ ભાત બનાવી આપ. મારી ઘરવાળી મને ઘડિયાળ દેખાડી, આ માંગણી કરી, જોવો કેટલા વાગ્યા છે, 11 વાગ્યા છે. હું ટીવી જોઉં છું અત્યારે. તમારે ગરમ ભાત ખાવા તો વહેલા ફોન તો કરવો જોઈએ ને મને, તો હું તૈયાર રાખે. અત્યારે નહીં થાય. એ કે મેં તને કોઈ દે કીધું છે, આપણે 13 વર્ષ ત્યાં લગ્ન કર્યા, કોઈ દે કીધું તને પહેલી વાર કહું છું ભાત મને ગરમ બનાવી દે. કે ભાખરી શાક તૈયાર છે, ભાત ખાવો તો કાલ બનશે. અત્યારે તો 11 વાગે તમારે ફોન કરવા હું જોર પડતું હતું. હવે એમાંથી આ ભાઈ કીધું કે હું તારા હાથનું કોઈ દે નહીં ખાવ. પેલી કે કાંઈ વાંધો નહીં, મારે મજૂરી કરવી મટી કે. અને પેલો 1 મહિનાથી હોટલમાં ખાઈ છે. જો આ સ્વભાવના દુઃખ છે ને કે વસ્તુના દુઃખ છે. એન્જિનિયર છેલ્લો માણસ છે ને, માતા પિતાએ ડિગ્રી આપી છે, એન્જિનિયર બનાવ્યો. કેટલું નોલેજ હોય વ્યક્તિને, બુદ્ધિ હોય તો જ એન્જિનિયર બને. આપણે બધાને એન્જિનિયર જ થવું હતું, ખુરશીવાળાને બધાને ડોક્ટર જ થવું હતું, પણ બધા ડાયમંડ કોલેજમાં બેસી ગયા. આપણે અઘરું છે ને. પણ એ ભાઈ 1 મહિનાથી હોટલમાં ખાય છે. પછી તમે એને બટેટા વડા જમાડ્યા, શરબત પાયું, સમજાવ્યા. મનનું એક જણને મૂકવું જ પડે. 2 લોટા ગરમ થાય એટલે તમને પહેલા દાડે વાત કરી હતી કે તમારા દીકરા દીકરીઓ છે ને એને સાવધાન રહેજો તમે. કાલે ઘણી બધી વાત કરી છે, જન્મા પહેલા સાવધાન થઈ જવું પડે. આજે ડિગ્રીઓ વાળા ડોક્ટરો હોય કે એન્જિનિયરો હોય કે કોઈ પણ હોય, અધિકારી હોય કે સામાન્ય માણસ હોય, પ્રશ્ન દરેકના ઘરમાં છે જ. ઝૂંપડાવાળા રડે ને એ દેખાતું આપણે સંભળાય છે, બંગલામાં રડે ને નથી સંભળાતું. ઝૂંપડાવાળા બહાર દારૂ પીવે ને પેલા અંદર પીવે છે. પ્રશ્ન બધાને હરખા છે. બધાના ઘરની અંદર આજે અહીંયા બાળ મંડળ ચાલે છે. તે પેલા વાત કરો, તમે ગીજુભાઈ નું નામ સાંભળ્યું છે? મુસાળી માં કહેવાતી ભાવનગરમાં થઈ જાય બધેકા ગીજુભાઈ. એની બાળકો માટેના 100 પુસ્તક લખ્યા છે અને સ્કૂલોમાં ચાલે છે ને કવિતાઓ, પુસ્તકો. બહુ મોટું નામ ગુજરાતમાં કહેવાય ગીજુભાઈનું. એને ત્યાં બાળક જન્મવાનો હતો ને એને એની પત્ની જાગૃત થઈ ગયા. હજી જન્મો નથી બાળક અને ચિંતાઓ શરૂ થઈ ગઈ કે આપણે ત્યાં દીકરો આવશે ને કયા રીતિ સંસ્કારો આપશું. આપણે છોકરાને ઓપરેટ કરવો ને બહુ અઘરું છે. રમાડવા હેલા છે, રમકડા આપવા, કપડા લાવવા, ખાવાનું દેવું, એ તો પૈસાથી બધું થાય. એ તો નોકરને પૈસા પણ એ બધું કરી આપે. પણ હૃદયથી પ્રેમ ધન એને સમજવો, એના લેવલથી જોવો છોકરાને. દરેકના ઘરમાં દરેકને વડીલો હોય કે જે માણસ વહીવટ કરતા હોય, દરેકના મનમાં શું હોય છે, હું સમજુ છું બરાબર છે. તમારું મન નથી કથામાં. ભાઈ આંબાભાઈ આમ જોવો છો તમે, ઠેઠ ભીમડાથી આવ્યા કથા સાંભળવા, લોકોને કઈ જોવાના સારું. દરેકના ઘરની અંદર આ કથા આપણા માટે છે, આ કે ટાઈમ પાસ માટે નથી બેઠા આપણે. દરેકના ઘરની અંદર દરેક સભ્યોના લેવલ, એની બુદ્ધિ અને એની અંદર રહીને આપણે નિર્ણય કરવા પડે. દાદા નવરોજીતનું નામ તમે સાંભળ્યું હોય તો સાંભળ્યું છે કોઈ? હિન્દુઓના દાદા થઈ ગયા, બહુ મોટું નામ છે એનું, દાદા નવરોજીત. બરાબર છે? કોઈ સાંભળ્યું છે? એ પોતે બહુ મોટા એડવોકેટ હતા, એની પત્ની અભણ હતી. આ દાદા નવરોજીતની માતોશ્રી એને કે તું તારી પત્નીને છૂટી કરી અને ભણેલી સ્ત્રી જોડે લગ્ન કરી. કારણ કે તું એકદમ ભણેલો છો અને તારી ઘરવાળી થોડી ભણી નથી જરાય, તો તારા વિચારો એની જોડે ટેલી ના થાય, તને સમજી ના શકે. અભણ વ્યક્તિ ભણેલા ને, ભણેલા અભણને ના સમજી શકે. આની કઈ ધ્યાન ન આપ્યું. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું.
પછી બોલ્યા કે માતુશ્રી, તમે મને દર વખતે આ વાત કરો છો, પણ તમે એટલું યાદ રાખો કે હું તમારી દીકરી હોઉં અને તમારો જમાઈ એડવોકેટ હોય તો તમે તમારા જમાઈને એવી સલાહ આપો? કોઈ દી મને આ વાત ના કરવી કે છે. જે ભગવાને મને આપ્યું છે હું સ્વીકારી લીધું છે. તમારી પત્ની જે છે એને સ્વીકારી લો તમે, પછી એની ખોટ જોયા કરો, ટોર્ચરિંગ કર્યા કરીએ. પત્ની હોય તો પતિને સ્વીકારી લો તમે. પતિ કર્યા પહેલા 100 વાર વિચારો, પછી તમે એને અર્પણ થઈ જવું પડે. પછી આમ કર્યા કરીએ. ઘણા મા બાપ એવું બોલે છે છોકરાઓને કે બાજુવાળાનો છોકરો કેટલું સારું ભણે છે, બાજુવાળાનો છોકરો કેટલો ડાયો છે. આ બધું આપણે બોલીએ છીએ ને એ છોકરાના માનસ ઉપર બહુ જ અથોડો વાગે. જે ભગવાને તમને આપ્યું છે એને સ્વીકારી લેવાનું. બાળકોને તૈયાર કરવાની દુનિયામાં બહુ અઘરું છે. અત્યારે છોકરાઓને એટલા બધા મગજ પાવરફુલ છે ને, તમે ઓપરેટ કરી જ ના કોઈને. હું હમણાં ત્યાં ગયો હતો મેંગલોર પારણ કરવા, કર્ણાટકમાં. ત્યાં એક ભાઈ મળ્યા મને, એના ઘરે હું જમ્યો. એની વાત કરી, અને 2 દીકરા છે કે મોટાને તો હેન્ડલિંગ કરી શકું, પણ નાનો છે ને એ બોલવામાં હું ટૂંકો પડું છે ને કે 2 મને પ્રશ્ન એવા પૂછે ને ઉભો રહી જાવ. એના પપ્પા ભણેલા છે. છોકરાના એટલા બધા પાવરફુલ માઇન્ડ હોય ને. અને અત્યારનો આખો જોજો, તમારે મોબાઈલ કઈ ખરખો કરવો છોકરાને દેવો પડશે, એને બધું આવડે. બાળકોની રીતે આપણે અજીત નાબર નામના એક વ્યક્તિ થઈ ગયા. એટલો બધો પાવરફુલ ભણવામાં આ વ્યક્તિ હતો. એના પપ્પાએ એને કીધું કે તું એન્જિનિયર ડોક્ટરમાં જા. પાવરફુલ વ્યક્તિ, પહેલેથી થ્રુ આઉટ સ્કૂલમાં નંબર લાવે. મારા સર્વમંગલ સ્વામી કહે છે કે છોકરો સ્કૂલમાં ભણે ને 8મામાં હોય ને 7મામાં ત્યારથી ખબર પડી જાય કે ડોક્ટર કે એન્જિનિયર થશે કે નહીં થાય. એને 12માના રિઝલ્ટની જરૂર જ નથી. અને બધા બેઠા છીએ ને એ અભણ છીએ આપણે, એટલે આપણે મજૂરી કરતા થઈ ગયા, ટેન્શનમાં જીવીએ છીએ. ગુજરાતની અંદર ચરોતરમાં ઘરે ઘરે ફોરેન છે. આપણે જેમ હીરા કહે છે ને, ઘરે ઘરે હીરાએ કાઠિયાવાડને બોડાડ્યું છે અને તાર્યું છે. ભણતરમાં બોડાડી દીધું છે આપણને, અને હીરામાં થોડુંક આપણને તાર્યું છે કમાણા. તો અત્યારે ભણેલો યુગ છે બધો. છોકરાને કેવી રીતે ભણાવવો, કઈ લાઈન લેવડાવી. 50,000 એન્જિનિયરો ગુજરાતમાં આટા મારે છે અને 5-7 હજારની નોકરી મળતી નથી. 10 એન્જિનિયરોને મારી પર ફોન આવ્યા છે, સ્વામી કઈ ભલામણ કરો, 5,000 તો 5,000. આ તો નવરાચી એન્જિનિયર છે ને હીરામ બેસી કેટલું ખરાબ લાગે કે. કારણ કે છોકરા એટલા મિકેનિકલમાં ગયા છે ને 2-4 વર્ષમાં 7 લાખ છોકરા બેસે છે બોર્ડમાં. હવે 5 વર્ષ પછી જે લાઈન તમે લેવડાવી એનું સમાજમાં શું હશે? 5 વર્ષ છોકરો તૈયાર થાય પછી એનું સ્ટેટસ, એનું નોકરીનું શું હશે? પગાર ધોરણ અત્યારે બરાબર છે. નવી કેટલી લાઈનો ખુલતી હોય. આજે અજીત નાબર નામનો માણસ હતો, એના પપ્પાએ કીધું કે તું ડોક્ટર થા. આ કે મારે એન્જિનિયર થવું છે. ઘર્ષણ છું બાપ દીકરા વચ્ચે. જો એ છોકરો શેમાં ભણતો? આઈટી નું ભણતો. સારામાં સારું કહેવાય આઈટી. પાટું મારીને પૈસા કમાય માણસ. ભેગી વાત કરી દઉં, હું પૂનામાં ગયો હતો. આ વર્ષમાં 2 વાર પારાયણ કરી આવ્યો છું. 35,000 છોકરાઓ પૂનામાં ગુજરાતના ભણે છે. એનાથી વધારે ભણતા હશે. 35,000 આપણા યુવાનો. તમે નહીં માનો, 70% છોકરા દારૂ પીવે છે, એનાથી વધારે. નાઇટ કોલ હોય છે, ખબર ને, સર્વિસ બધાને ખબર હોય તો. છોકરીઓ નોકરી કરતી હોય, બધી સિગારેટો પીવે છે. આ બધી વાતો એટલા માટે કરીએ કે સમાજમાં પૈસા વધે છે, સુવિધાઓ વધે છે, સંસ્કારો નીચા જાય છે. આપણા સંપ તૂટતો ગયો આપણો. બાજુનું ઘર સળગે ને તો તમારે જાગી જવું પડે. ઝાડ લાગી જાય આપણા ઘરે. સમાજમાં બધું બન્યા જ કરે છે. આ કેટલા બધા છોકરા, આપણે કોની વાત કરીએ છીએ? પૂનામાં છોકરાઓ દારૂ પીવે છે. તમે એમનો માનશો કે તમારો છોકરો નહીં બગડે? એના મા બાપે એવું જ વિચાર્યું છે કે મારો નહીં બગડે. તમારા છોકરા મોબાઈલમાં હું જોવે છે મા બાપને કઈ ખબર નથી હોતી. રજાઈ ઉઠી ગયો અને અંદર જોતો હોય છે. નગ્ન ફિલ્મો આવે છે મોબાઈલમાં, ને નો કરવાના પાપ. મોબાઈલ આખી દુનિયા આવી ગઈ, કચરો આખી દુનિયાનો અંદર. જો વાપરતા ના આવડે તો એનું શરીર અને મન બધું ખલાસ થઈ જાય. છોકરાનું મન ડાયવર્ટ થાય ને એટલે પરિવારમાં ક્યારેય પ્રેમ એને નહીં રહે. આ નિયમ જ છે એનો. કોઈ પણની દીકરી હોય, કોઈ છોકરા જોડે પ્રેમ થયેલો ઘરમાં કામ પૂરતી વાત કરશે, ઉપર હસશે ને ઉપર બોલશે, એનું ચિત્ત બીજે વળગેલું છે. પમદાડે તમને વાત કરી હતી, 20 વર્ષ ભણાવો છો અને સામાન્ય માણસ જોડે ભાગી કેમ જાય છે છોકરા છોકરીઓ? આજે ગામડામાં બનવા મળ્યું છે. આપણી સંસ્કૃતિ નથી, આપણા સંસ્કારો. પણ મા બાપ એટલા બેદરકારી છે. અને ક્યારે જાગૃત થાય છે? કેસ બગડે ત્યારે. આપણા ઘરમાં એવું હોય, ચોર આવે ને પછી તાળા મારે છે, ગ્રીલ બનાવે, મોટા દરવાજા આમ કરે, લઈ ગયા ફરીને આવવાના છે અઠવાડિયા પછી. એમ આપણા ઘરમાં કંઈક બની જાય ને પછી શું કરવાનું? 1 મહિનાની પારણ થાય ને એટલા પ્રસંગો મને ખબર છે દુનિયાના. આપણે એવું કચરા પટ્ટી સાંભળવા ભેગા નથી થયા. પણ તમે અહીંયા બેઠા છો ને, એના દીકરા દીકરીઓ, મા બાપ કે પતિ પત્ની, ક્યારે બોર્ડર બાજના કોઈ પણની પત્ની એના પતિ સિવાય ક્યાં એને હેત ના હોવું જોઈએ. કોઈની જોડે ના હોવું જોઈએ વધારે પડતું. સર્વસ્વ એનો પતિ છે એના માટે.
અને કોઈ પણ નો પતિ હોય એને કોઈ સ્ત્રીના મુખારવે હાબો જોઈને વાત ના કરવી જોઈએ. નીચે આંખી રાખો ને વાત કરો તો. જેના માટે મોબાઈલમાં વાત કરો છો? કોઈ બેનનો ફોન આવે આપી દો ને ઘરમાં, તમે જવાબ આપી દો જે કહેવાનું છે. હું કામ લાંબી લાંબી વાતો કરીને હસવું જોઈએ કોઈ જોડે? આપણે દેવાળું કાઢે છે ને એ એકદમ નથી નીકળી જતું રાતોરાત. વ્યવહાર બોધો થતો જાય, વ્યાજના ચક્ર, વ્યાજનું વ્યાજ ચડતું જાય, પછી ટોપી ફેરવે. અત્યારે તો લોકોને શોખ થઈ ગયો ટોપી. એ ટોપી ફેરવે એ નાના ઉભા ને બધાને ફેરવા મળે. ઘરમાં પતન થાય છે ને, અને સમય જેમ જેમ જાય છે ને એમાં વધતું જાય છે. 10 વર્ષ પહેલા આવું નહોતું ઘરમાં, 25 વર્ષ પહેલા નહોતું. 20 માણસ જમતા, એક રસોડે ને આનંદ રહેતો. અત્યારે બનવા મળ્યું ભાઈઓમાં એક રસોડે 2 ભાઈઓ જમી નથી શકતા. કેવા મન થઈ ગયા આપડા. હું પ્રેમ રહ્યો પરિવારમાં આપણને કોઈ પણ નહીં. પેલા અજીતભાઈ ને એના પપ્પાએ ના બનવા દીધો એને એન્જિનિયર, અને એ નપાસ થયો. જાણીજો નપાસ થયો છું. અને એનું કેટલું પાવરફુલ માઇન્ડ. એ આજે એના પપ્પા એને મિકેનિકલમાં નાખ્યો. આજે ગેરેજમાં નોકરી કરે છે છોકરો. જે ડોક્ટર બને એવો છોકરો હતો એ ગેરેજમાં આવી ગયો. આખી જિંદગી છોકરો આજે બની ગયો મજૂર. એના પપ્પા છે એના જવાબદાર. હવે એના દીકરાને આ મોંઘવારીમાં એ છોકરો ભણાવી નહીં શકે એની પ્રજાને, કારણ કે મજૂર થઈ ગયો. ભણાવવો અઘરો છે, ભણાવીએ કે પણ બહુ ઓછા હોય છે એવા. એક સમજુભાઈ કરીને છે આપણે ત્યાં ડાળી લીમડા રહે છે અમદાવાદ. એ બધે કાગળિયા વીણે છે બજારમાં. બાકીના ટાઈમે કાગળિયા વીણે ને 8 ઘરે વાસણ ઉટકવા જાય છે. આખો દાડો આ કરે, કચરા પોતા, વાસણ ઉટકવા. એના દીકરાને MBBS ડોક્ટર બનાવ્યો જામનગરમાં, જેનું નામ છે રાજેશ, ડોક્ટર રાજેશ. જે ભિખારી બેન છે, હાવ મજૂરી કરે છે લોકોના ઘરમાં, અને આજે MD નું ભણે છે છોકરો. અને એની મમ્મીએ જો કે બધા મોબાઈલ વાપરતા છે, મારો દીકરો મોબાઈલ વગરનો છે, કારણ કે તેને સંજોગો જ નથી. વધારે મહેનત કરે ને એવા વાસણને કચરા પોતા કરે ને પેલો પગાર વધારી દે. મજૂરી કરીને વધારે કરી ઊંઘ ઓછી કરી. એક ટાઈમ ખાય છે બેન, પૈસા નથી. અને છોકરાને MD બનાવ્યો. એ છોકરો લગ્ન કરી અને એની મમ્મીને જુદી પાડી દે. શું થાય કયો? દેખો તમને એક દાખલો આપું. એક છોકરી આર્કિટેક્ટ થઈ છે. હું જેને ઘરે જમી આવ્યો છું, પટેલ છે આપણા. એના પપ્પાએ અમને બોલાવ્યા છે જમવા. પ્રસંગ આખો હું જાણું છું. એની રાજકોટના ડોક્ટર જોડે લગ્ન કર્યા. એ ડોક્ટરે હોસ્પિટલ નાખી. છોકરી રહેતી હતી સિટીમાં. એની મમ્મી ધામમાં ગયા, પપ્પા ધામમાં ગયા ડોક્ટરના. એક જ દીકરો ડોક્ટર, એટલે એની મમ્મી એની ભેગી રહેવા ગઈ રાજકોટથી. આ છોકરી આર્કિટેક્ટ થયેલી છે. એની હું કીધું ડોક્ટરને એના પતિને કે તારી મમ્મી ભેગી ના જોઈ. ડોક્ટર કે ક્યાં રહેવા જાય? મારા પપ્પા ધામમાં ગયા, હું એકલો એક ભાઈ છું. મજૂરી કરીને મને ડોક્ટર બનાવ્યો છે. મારી મમ્મીને ક્યાં મૂકી આવું? તને ગંદકી કરે છે તો એને સમજાવું, સલાહ પાઇપ કરે છે, તને ટોક્યા કરે છે તો મારી મમ્મી તને કાંઈ નહીં કે. નહીં, આપણે બેને જ રહેવાનું, ફ્રી સોસાયટી, બસ કોઈ જોઈ નહીં ઘરમાં. આપણે એ બે રહે ને એમાંથી પતન થશે. એનું ખબર નથી, એને એનું મન લપસશે ક્યાંક. પણ પેલી મક્કમ રહી. ડોક્ટરે તમે નહીં માનો 4 વ્હીલ ગાડીની ચાવી ના લીધી અને ખટારામાં બેસી ગયા. બહાર જઈ રાજકોટ આવ્યા. 5 ટ્રક એની ભાડે કરી. એના મિત્રોને કીધું કે મારો બધો હોસ્પિટલનો સામાન આ ખટારામાં ભરી આવો. આજે કોરેટમાં આવી ગયા થામ હામે. આજે હવે છૂટું થશે અને પેલી છોકરી આર્કિટેક્ટ થયેલી છે, બીજે થશે ને એકલોનો પતિ મળશે ને. મા બાપે આર્કિટેક્ટ બનાવી દીકરીને, રહેતા નથી શીખવાડ્યું. વધારે પૂરતા બાળકોને લાડ કરે ને એ ખોટું છે, અને દબાણ કરે એ ખોટું છે. એનું કેવી રીતે ઓપરેટ કરવું ને પ્રમુખ સ્વામી માસ્ટર છે એના. અમારા 1000 સંતોને સ્વામીજી રાખ્યા છે ને, અમે કોઈ લાચારી નથી ભોગવતા કે દાડા કાઢવા નથી રહ્યા પરાણે. આમ ઘરમાં કેટલા બચારા તમારા ઘરમાં લાચારી ભોગવતા હોય, જેનું 5 જોઈને ઉપજતું હોય. એક સજેશન કરે તો છણકો કરે ને બંધ થઈ જાવ. બોલ ના કરો, તમારે જરૂર નથી સલાહ દેવાની. જિંદગી બચારો ન બોલે. સ્વામી બાપા છે ને એ બધાને સત્તાઓ આપે, વહીવટ આપે, વખાણ કરે, પ્રેમ આપે. કોઈ એવું ન બોલે BAPSમાં કે આ સાધુ પ્રમુખ સ્વામીને વધારે વાલો છે. એક જણને કંઠી નો પહેરાવી હોય, એક પૈસાની સેવા નો કરાવે, એક કથા નો કરી હોય, એને એટલો જ પ્રેમ આપે. અને આખું મંદિર બાંધીએ ને એટલો જ પ્રેમ આપે. આપણે વલણ બદલાઈ જાય છે ઘરમાં. કમાતો દીકરો હોય, દેખાવડો હોય, બુદ્ધિશાળી હોય, વધારે લાગણી થાય. અને બધા ગરજ એવા છે નાના દીકરા પર વધારે રાખશે, કારણ કે એને ખબર છે કે નાના ભેગું રહેવાનું છે. પણ નાનો જયારે છટકશે ને ત્યારે ક્યાં રહેવા જશો? એની પત્ની ધામમાં ગઈ, શું કરશો? છૂટાછેડા છે, ક્યાં રોટલો ખાશો? 2 દીકરા તમારા છે, શેના માટે આવું વલણ રાખો છો? પહેલો દીકરો જન્મે ને એટલો વાલ હોય એક જ દીકરો, બીજો જન્મે ને એટલે આખો પ્રેમ નાનામાં જતો રહે, મોટો પછી લોકો થઈ જાય. બીજા બધા નાનાને વાલ કરે. આ બધાને અનુભવ છે ને. એ મોટાને નાનાને ખબર ન પડે, મોટા દીકરાને, પણ મન ઉપર એને અસર થતી હોય છે. ઘરની અંદર ક્યારેય ભેદભાવનું વાતાવરણ ના રાખવું જોઈએ, કોઈને ના રાખવું જોઈએ. દીકરાની પત્નીઓ ઉપર પણ હાહુને ક્યારેય ભેદભાવ ના રાખવો જોઈએ. 2 છોકરાની પત્નીઓ હોય એની 2 દીકરીઓ છે હગી, એવી રીતે એને વલણ રાખવું જોઈએ. એકનું વધારે રાખે એટલે પહેલા મન દુઃખ થવાનું જ છે. અને પક્ષપાતનું વલણ કરશો અને કોકને મન દુઃખ થશે ને પાપે લાગશે તમને, કારણ કે તમે અન્યાય કર્યો છે એક વ્યક્તિને.
તમે જો તમે રામાયણ અમે તો સિરિયલ એવું કઈ અમે ટીવી આવતું નથી અમારે ક્યારે જોવાનું, અમે તો સાધુ છે કોઈ છાપું એડ્યા નથી, પણ રામાયણ મેં વાંચી છે. મને નારાયણ મુનિ સ્વામી આખી ફાઇલ આપી છે વાંચવા. વાલ્મીક રામાયણ વાંચી છે મેં. એમાં લવ કુશની વાતો આવે છે. એને વાલ્મીક ઋષિ રામાયણ ભણાવતા. એ નાના બાળકો 10 વર્ષના, એને ખબર પડી કે સીતાને અન્યાય થયો. જેને ખબર નથી કે સીતા મારી માં છે ને રામ મારા પિતા છે, એ સિક્રેટ રાખેલું વાલ્મીક ઋષિ સીતા માતા પણ. હવે એ બે છોકરાઓને ખબર પડી કે વગર વાંકે જેના પતિ જાણતા હતા કે રામ કે સીતા નિર્દોષ છે, અગ્નિ પરીક્ષા થઈ ગઈ છે, મન કર્મ વચને ક્યારેય એને બીજાનો સંકલ્પ થયો નથી રામ સિવાય. નિર્દોષ સ્ત્રીને જંગલમાં એકલીને નિસહાય મોકલી દીધી. રાજકૌરીને રાજમાતા કહેવાય. હવે એમને આ એના છોકરાઓને ખબર નથી કે આ મારી માં એ સીતા છે, પણ એને ઊંઘ હરામ થઈ ગઈ છોકરાઓને કે દુનિયામાં એક સ્ત્રીને અન્યાય થયો છે. ગમે ત્યારે રામ મળે ને હું જવાબ લેશે નહીં આગળ કે તમારી પત્નીને અન્યાય કેમ કર્યો છે તમે. એ છોકરો ક્યારેય બોર્ડર બાર જાય અન્યાય કોઈને કરે? એ છોકરો કરે? છોકરા એવા તૈયાર કરવા જોઈએ ઘરની અંદર, જૂઠું ના બોલે, ચોરી ન કરે, પાપ નો. તમારા ઘરમાં 10 લાખ રૂપિયા તેજોરીમાં હોય અને જાત્રા કરવા જવો હોય મહિનો તમારે, તો ચાવી આપીને જાઓ તમે. આવો ક્યાં તેમ બધો ભાર હળવો કરી નાખે તમારો. ખિસ્સામાં પૈસા હોય નાવા જાય તો બીક લાગે ઘરમાં કોઈ હાથ નાખશે. ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ આપણા ઘરમાં? કેટલી લાગણીને પ્રેમથી રહેવું જોઈએ. અંદર અંદર આપણા સંતો જોવો તમે, બધાને મા બાપ અમારે જુદા, પણ લાગણી પ્રેમ કેટલો છે સંતોને અંદર અંદર. એ કોની નાખ્યું છે? અમે પીરસવા સંતો આવે સારંગપુરમાં 250 સંતો રહેશે તારે. 12 વાગે બેલ વાગે ને બધા જમવા બેસી જાય. કેટલો પ્રેમ ને લાગણી છે. એક સાથે બધા જમે, એક રસોડે, એક તપેલામાં બને બધું જ. આજે તમે હગ્ગા મા બાપના દીકરાઓ છો, કેમ એક રહોડે નથી જમી એકતા? બેની પત્નીઓ આવે એટલે પ્રશ્ન શરૂ થાય છે, આનું વધારે રાખ્યું, આનું ઓછું રાખ્યું, આ કામ કરે ના કરે. ભાઈ ખસાવા જ આવ્યા છીએ આપણે, ઘરમાં કરી છૂટવાનું. આપણે કોઈ કરે કે ના કરે, તમે કરવા માંડો, અને ન કરે એની પર હસતો મોઢું રાખીને પ્રેમ આપો એને તમારા માટે લાગણી થશે ને મદદ કરવા મળશે તમને. યોગી મહારાજનો એક ભાઈ બહુ વાંકું બોલતા સાધુ હતા. એ બીમાર પડ્યા ને યોગી બાપાની સેવામાં લાગી ગયા. એને ધોઈ દે, એને સરબત લાવીને પાઈ દે, એની જોડે જ હોય એને માથું દાબી આપે. જે વિરોધ કરતા એની સેવા કરી, વિરોધ કરતા બંધ થઈ ગયા પેલા. પણ આપણે શું કરીએ? વિરોધ કરીએ એની સામે આપણે વિરોધ ઉઠાવી, એટલે ક્યારેય સોલ્યુશન ના આવે. અમે બાપા જોડે લંડનમાં એક ભાઈના ઘરે જમવા ગયા હતા. 108 વાનગી બનાવી હતી. અનકોટ કહેવાય. 7 એકરમાં વીઘાની 7 એકરમાં એનું ફાર્મ ને બંગલો છે લંડનમાં. ઘોડાએ જોયા અમે, સ્વિમિંગ પુલ ને પેલો સનબાથ ને કેટલું બધું, જકુચી નાવાનું આવે, કેટલું બધું આવે. ચારે બાજુથી પાણી છૂટે ને શરીરમાં એક્સરસાઇઝ થઈ જાય, આપણે રિલેક્સ થઈ જાવ તમે. અને કેટલું બધું 25 લાખના આવે નાવાના. બોલા અત્યારે આપણે એ બનાવી, પણ પેલા હાથ આપણે નહીં બનાવતા પેલા ઘરમાં, પેલા હવેડા જેવું પેલા કુંડા પેલા લાંબુ હોય ને આપણે ચિનાઈનું આરસનું. હવે અંદર ઉતરીને જવું, બહાર નીકળવું, ખાબુ દઈને ક્યાં બેહવું, ક્યાં કોઈને ફાવે નહીં. આ ફોરેન જોઈને આપણે શીખી ગયા. કોઈક બિચારા ડોહા પડે તો ફ્રેક્ચર થાય એનું. માણસને શોખ આ બધો, કોઈ સફળ ગયા નથી, બધા ઘટ નાખ્યા, પણ તોય ભાઈ અમારે આ બધું આવું બનાવું, આમ કરવું. એટલે એના ઘરે જમવા ગયા ને અમે નાયા બપોરિયામાં, સ્વામી જમ્યા. તે પેલા થાળ ભરાણો ને પછી મેં ભાઈનું નામ તો મને આવડે છે, ગામનું નામ ખબર છે, ચરોતરના પટેલ છે, પણ બોલતો નથી નામ. મેં કીધું વાસણ આપો ને. 20 હરિભક્તો હતા અમારી ભેગા. બાપા ખુદ હતા. કબાટ ખોલ્યો એની, લઈ લો આમાંથી ચાંદીના વાસણો, થાળીઓ, વાટક્યું, પ્યાલા, લોટા, ચમચી, બધું પ્યોર ચાંદીનું. મેં કીધું ઠાકોરજીનો થાળ નથી કરવાનો, આ તો હરિભક્તો કે અમે આમ આ થાળીઓ રાખી, આમાં જ જમાડવાના બધે. આપણે એક થાળ રાખે છે ચાંદીનો બોટાદમાં, તે સારંગપુર મૂકી આવે ને દિવાળી ઉપર લઈ આવે અનકોટા દાડે એકવાર ધરાવી. આપણે બીક લાગે અહીંયા આપણને. હવે એ ભાઈ સ્વામી આગળ રડી પડ્યા. 4 વાગે અમે બાપાને મળ્યા ને આરામમાંથી જાગ્યા સ્વામી. સ્વામી કે સંતોનો બંગલો જોઈને હરખાઈ ન જશો, હમણે રડીને ગયા મારે આગળ કેટલું બધું. મેં કીધું સ્વામી કે કહેવા જેવું હોય તો કેવો, બહુ ખાનગી ના હોય. સ્વામી કે એનો એકનો એક દીકરો છે, આની સામે કેસ માંડ્યો છે. એક જ દીકરો, કોઈ દીકરી નથી. મિલકત માટે પેલા એને પપ્પાએ ના પાડી કે પછી તને આપીશ. આ કે મારે હમણે જોઈએ છે, બિઝનેસ કરવો છે મારે, પૈસા લાવો. એને પપ્પાએ ના પાડી, છોકરો કોરેટમાં ગયો છે. એક જ દીકરો ને બાપ હામી અબજો ડોલર છે, ઓલા પાઉન્ડ, અને કોરેટમાં ચડ્યા છે. એના પપ્પાએ કીધું હું તને આપી દઉં, મારી મરણ મૂડી જેટલું રાખીશ, તું કેસ પાછો ખેંચ લે, કે તમે નહીં આપો હવે મને કોરેટ આપશે, કારણ કે તમારો વારસદાર હું જ છું દીકરો, કોને દેવાના શીખી, તમારે આપેલો જોતું નથી મારે. અને એટલું ટેન્શન એને કોરેટમાં દીકરા સામે ઉભું રહેવું આવા મોટા માણસને. જો સ્વભાવ પૈસા છે પણ રડવાનું આવ્યું. દુઃખ છે બહુ છે બધાને, કેટલી જાતના દુઃખ છે. પેરિસમાં ગયા હતા આપણા સંતો ડોક્ટર સ્વામી, એ કાકા પીએચડી થયા છે, એની પત્ની પીએચડી થઈ છે, એનો દીકરો ડોક્ટર છે, એની પત્ની ડોક્ટર છે અમેરિકામાં. કેટલો મોટો પગાર છે.
બેયને 10-10 લાખ રૂપિયા ભારતના ગણાય, મહિનાના 20 લાખની આવક પગાર. એ દાદા અમેરિકા જઈને બાણું ખખડાવ્યું, છોકરાએ ખોલ્યું, હું કીધું તમે અમને હું આપ્યું છે તે આવ્યો છો, જાઓ ગેટ આઉટ, મારે ઘરે આવવું, મારે તમારું કઈ જોતું નથી ને તમારે આવવું નહીં. એ દાદા પેરિસ દેશમાંથી અમેરિકાથી એમને પાછા આવ્યા, છોકરાએ બાણું ખોલ્યું નહીં. કેટલું આઘાત લાગે વ્યક્તિને. એનું કારણ આપણે એમ માની દીકરાનો ફોલ્ટ છે, એવું નથી. દીકરાનો વાંક છે જ, પણ એના પપ્પાનો વાંક છે. એના પપ્પાએ પહેલેથી વલણ એવું ના કરવું જોઈએ એના દીકરા જોડે. બહુ છોકરાને હાંચવીને કરવાનું. આ ભણે છે ને બધા છોકરાઓ, તમે બધા વાલી હોય બેઠા છે, વાલી જ કહેવાય. આપણે રામાયણમાં વાત આવે છે કે વાલીને માર્યો રામ ભગવાને, અને મરતા મરતા એને કીધું રામને કે મેં હું તમારું બગાડ્યું છે, મારા ભાઈઓ ડખમ તમે શું કામ પડ્યા, મને હું કામ દગો કરીને માર્યો. રામ એને સમજાવે છે ધર્મની રીતિ, અને એને સમજાણું કે બરાબર છે મેં અન્યાય કર્યો, મારા ભાઈની સ્ત્રીને મેં બળજબરીથી ઘરમાં રાખીને ભાગ નથી આપ્યો, હું અધર્મ કર્યો, અધર્મને મારવો એ રામનો ધર્મ છે. હવે એને દીકરાનું કાંડું અંગતનું રામના હાથમાં આપ્યું મરતા મરતા, અને એમ કીધું તારા પિતાની જગ્યાએ રામને માનજે ને આખી જિંદગીની સેવા કરજે, તું અર્પણ થઈ જશે રામ. રામે દગો કરીને માર્યા છે, છતાંય પોતાના દીકરાને ક્યાં આપ્યો, રામના હાથમાં આપ્યો. ત્યારથી આખી દુનિયામાં આપણે સહી કરીને વાલીની સહી, એ વાલી એના દીકરાને રામના શરણે આપ્યો એટલે વાલી કહેવાય, વાલી એટલે નામ પડ્યું છે. આ તો એમને બધા વાલી થઈ ગયા મફત. છોકરાને કઈ સંસ્કાર દેતા નથી સભામાં આવવા દેતા. ટ્યુશન છે અમારે, હવે ટ્યુશન તમારે અઠવાડિયે બંધ રાખો ને એક દાડો, હું ફેર પડી જવાનો છે. ઘરમાં ટીવી ચાલુ રાખો, છોકરો લેશન કરતો હોય તો નથી ને વિક્ષેપ થતો. મોઢે મોઢેથી મોબાઈલમાં વાતો કરો છો, છોકરાને લેશન કરે નથી વિક્ષેપ થતો. જીભાજોડી કરો, ઘરમાં ચર્ચાઓ કરો, છોકરો લેશન કરતો કરતો કાન ન્યા જ હોય, તમારા શબ્દો સામે કાન હોય એના. પરીક્ષાના દાડે 20 દાડે તો બંધ રાખો ટીવી. આ તો હું કે બીજી રૂમમાં લેશન કરે ત્યારે પરીક્ષા આવે ત્યારે આપણે ટીવી ચાલુ કરી. ક્યાંથી છોકરા શીખે ને? આપણે સભામાં લાવો શું કે આમાં ટ્યુશન છે. ભાઈ ટ્યુશન કરીને ગમે તે કરીને ડિગ્રી આપશો ને, બાપા બોલ્યા છે સંસ્કાર વગરનું શિક્ષણ તમારું ભક્ષણ કરશે. આજે સ્કૂલોમાં કોઈ સંસ્કાર દેતા નથી, કારણ કે શિક્ષણમાંથી બધો ધર્મ ધોઈને કાઢી નાખ્યો. આ વાળી જોડી કશું રાખ્યું નથી, કશું જ. કોણ શીખવાડશે છોકરાને? કોને પડે? તમે જાવશો સ્કૂલમાં ક્યારે? વાલી થયા છો, દર મહિને સ્કૂલમાં જવું જોઈએ તમારે. શિક્ષકોને આચાર્યને મળવું જોઈએ કે મારા દીકરાનો વીક પોઈન્ટ શું છે ભાઈ બતાવો. સોબત કયા જ્ઞાતિના છોકરા જોડે ફરે છે, એનું લેવલ શું છે, છોકરાની ખાનદાની શું છે, એનું તોફાન શું છે, એને શું પ્રશ્ન છે, દીકરાને પૂછ્યા કરવું પડે. છોકરો સ્કૂલેથી આવે ને તરત એની મમ્મી ઊભી થઈ જાય, બેઠી હોય તો દફતર લઈ લે છોકરાનું, હાથ ફેરવે ને બેહારે, ગરમ દાળ કરી દે, રોટલી આપે, બાજુ બેહીને જમાડે. માસ્તરે માર્યો નથી ને આવડ્યું તને કઈ તકલીફ નથી ને, એટલો વાલ કરવો જોઈએ ને. આ તો હું કે કેમ મોડો આવ્યો છો, જો કોઠલામાં પડ્યું ખાઈ લે, પછી ભેંસ પાઈ જા જલ્દી લો. આ બધા ધંધા કરે ગામડામાં, પછી કે કાંઈ ભણ્યો નહીં. અને હું બોલે ખબર, પધરામણીમાં ગયા હોય ને હું કે સ્વામી નપાસ્યો શું કરવાનું છે, તે શું કરવાનું છે, એનું શું થાય? એ છોકરાનું મોઢું પડી ગયું હોય તરત, થયો તો થયો નપાસ. અરે નપાસ થાય ને એ તો તમારે બોલવું જોઈએ, શાબાશી આપવી જોઈએ. હું તમને સત્ય કહું છું, કાંઈ વાંધો નહીં નપાસ છો, તમારે કેવું ઘણી જમીન છે બાપ દાદાની, ચિંતા ના કરી. તમારે બોલવાનું હું 2 વાર નપાસ છું, કેટલું છોકરાને બળ મળે. એટલે નપાસ થવાનું બળ નથી કેતો હું, એને હૂંફ મળી જાય. કારણ કે તમે ગમે તેટલું બોલશો ને, છોકરાનું રિઝલ્ટ સુધારવાનું નથી. 3-3.5 મહિને વેકેશન ખુલે તમે બોલ્યા ને બધું ભૂલી ગયો છે. વેકેશન ખુલે પછી એને 15 દાડા જાય, પછી સારું ખવડાવવું પડે, ભેળ પાણીપુરી છે એને ભાવતું હોય, અને ખુશ હોય ને તારે કહેવાનું ધીરે રહીને કે ગયા વખતે તું નપાસ થયો કઈ વાંધો નહીં, પણ તારામાં બુદ્ધિ તો બહુ જ છે, તું ધારે ને તો 85% લાવે એવો છો. આ તો તારી તબિયત એવી હતી ને પેપર થોડા અઘરા હતા ગયા વર્ષે, આ વર્ષે તું મંડે ને બોલ તો 85 લાવે, તું એન્જિનિયર સાથે એવો છોકરો છે, મને વિશ્વાસ છે તારો. લાવે કે ના લાવે? છોકરાને પાણી ચડી દે કે નહીં કે લાવી દો પપ્પા. વળી મહિના પછી ફરીને કયો કે તું તો 85 લાવવાનો છો, મેં બધાને કહી દીધું આ વખતે તું કરી બતાવ એવો જ છો. વળી 15 દાડા પછી તમારા હાલાને ફોન કરો કે તમારો ભાણો કહેતો હતો 85% લાવવાનો. મારો દીકરો એકવાર બોલે નહીં કરી બતાવશે, અને પેલો સાંભળે છોકરો. વળી મહિના પછી કયો નપાસ થયો તો તું, પણ તને 1 વર્ષ નોકરી મોડી મળે, કારણ કે 1 વર્ષ ફેલ ગયા આપણે. 10,000 પગાર વધ્યો, 1.5 લાખ તો ગયા આપણા. 1 વર્ષ તને પ્રમોશન મોડું મળશે, 1 વર્ષ લગન મોટા થશે તો 20% મોંઘવારી વધી ગઈ છે પછી. આ તો બધું નાખવું પડે ધીરે ધીરે, સ્ટેપ બાય સ્ટેપ. છોકરો જાગૃત થઈ જાય. આ તો એવા શબ્દો વાપરે ને માણસ, અને બચારો દોડા દોડ આવ્યો હોય તમારે ઘરે, કેટલા ટકા લાવ્યો, આમ રિઝલ્ટ બતાવ આવે, પપ્પા 70 લાવ્યો હું, તરત હું બોલે મેં તો 80 ધાર્યા હતા. આવું બોલાય? એ છોકરો કેટલા ઉમળકાથી આવ્યો હોય, તમારે કેવું થાય કે મેં 60 ધાર્યા તું તો 70 લાવ્યો, બહુ હોશિયાર, કેટલો એને આનંદ થઈ જાય. એક પપ્પા બોર્ડ કાઢતા હતા ને એનો છોકરો બધારવા હતા, બતાવ્યું રિઝલ્ટ 55%. ખાલી આંકડો જોયો, નામ બામ કાંઈ જોયા વગર પેલા એ જ જોવે, મને રિઝલ્ટ જોવે, પેલા 2 થપ્પડ મારી દીધી, 55 લાવ્યો. પપ્પા તમારું જૂનું રિઝલ્ટ કાઢ્યું કબાટમાંથી, મારું 85% વાળું અંદર મૂક્યું છે, બચારાને ધોલ બાંધી દીધી આપનો. તમારે 95 લાવવા છે ને કોની હામ દીધા? છોકરાઓ એટલા ભેજાબાદ હોય છે ને, તમને બધું પામી જાય ને તમને ગઢપણમાં નથી સેવા કરતા અલગ થઈ જાય છે ને, એ દિવાલો નાખો તમે અત્યારથી તિરાડ પાડો છો. આ બહુ જ છોકરાને ધ્યાન રાખવું પડે.
કાંઈક પણ થયું હસી નાખવાનું. ટીપાઈનો કાચ ફૂટી ગયો, હાલો ફૂટ્યો, કંઈક પ્યાલો મૂક્યો, કાચ ફૂટ્યો ટીપાઈનો, તો શું કરવાનું? તમે જોયું નજરે, હસી નાખવાનું. કાચ ફૂટે શું કરી કહેવાય? પ્રતિષ્ઠામાં કાચ ફૂટે. આપણે ઘરે ફૂટ્યો, આમ તો જૂનો ડીસોડા પડી ગયા, નવો નાખી દઈએ આપણે. હવે કેટલા બધાને કેટલી હૂંફ મળી જાય. આ તો મારવા મળે, ગુસ્સો કરે, ઘરનું વાતાવરણ ડેન્જર કરી નાખે આખું. હવે હું કાચ આખું કલકત્તાનું મંદિર બેસી ગયો, પત્રિકા છાપી હતી આખું, તો એ બાપાએ કીધું ફરીને બાંધજો, કાંઈ ખોલી નાખો, નવા પાયા નાખો, કાંઈ બોલ્યા નહીં. પ્રમુખ સ્વામી ઉદાર છે, કોઈ સાધુને ક્યારેય નથી એને ઉતારી પડ્યા. બે માણસ વચ્ચે ક્યારેય કોઈનું નીચું દેખાય એવો એક શબ્દ વાપર્યો નથી. બધાને પ્રોત્સાહન આપવું જોઈએ આપણે ઘરમાં, નાના મોટા હવ નહીં. એક છોકરાએ એના પપ્પાને કીધું, પપ્પા 20 રૂપિયા આપો ને. એ કે હજી કાલ 50 રૂપિયા લઈ ગયો, વારીકણીયા પૈસા છે ને માગીશ તું? એ કે મારે જરૂર છે, મારે જોશે જ તે. હજી ચોથામાં ભણે છોકરો. એના પપ્પા કે નહીં મળે, કે હું લઈશ જ તે. 3 ટાઈમ ખાવા મળે છે. એના પપ્પા કે છે ને પૈસા તારે હું લેવું? મારે જે લેવો હોય મને તમે 20 રૂપિયા આપી દો, એક પૈસો નહીં મળે, જા હું લઈશ જ તે. કે પેલો એને બાપ તો કડક હતો, આપ્યા જ નહીં. છોકરો કે નહીં આપવા, કે નથી આપવા, કાંઈ વાંધો નહીં. મારી મમ્મી છે ને, દૂધ વેચવા વાળો આવે છે ને, હું તપેલી લઈને ભેગો જાઉં છું, કેન લઈને આવે મોટરસાઇકલ ઉપર. મારી મમ્મી લેવા જાય ને તપેલી હું લઈ જાઉં ભેગો. નાનો છોકરો ચોથામાં ભણે. મારી મમ્મી દૂધ વેચવા વાળા જોડે હું વાતો કરે છે ને તમને ક્યારેય નહીં કહું હવે. અને પેલા તો હાવભાવ બદલાઈ ગયા બિચારાના. દૂધ વેચવા જોડે હું વાતો કરે છે, જે કરે તમને નહીં કહું, ઘણી વાતો કરે છે. તરત રૂમમાં લઈ ગયા ને પપ્પાને 100 રૂપિયા આપ્યા. એ બધું કહી દે કે બધું કહી દો પપ્પા, પાછા નહીં આપો પૈસા, ના આપીશ. નોટની ઘડી વાળીને ખીસી મૂકી અને એ કે હું વાતો કરે, બધું કહી દે કે બધું કહું. એવી વાતો કરે છે ને મારી મમ્મી કે પાણી નાખીને દૂધ લાવીશ ને તારું દૂધ કોઈ દે નહીં લો, બંધ કરી દેશી. છોકરાને ખબર છે કે આનો વીક પોઈન્ટ ક્યાં છે, પૈસા કઢાવવાનો ચોથામાં પડે તોય કે કયો શબ્દ વાપરી ત્યાં ઢીલા પડશે. બધા ટાબરિયા બધું જાણી જાય છે. દબાવી દો જુદી વસ્તુ, કોઈને દબાવાય નહીં. કળાને ખીલવી જોઈએ, દરેકને તક આપવી જોઈએ. ઘર સફા કરો તમે. માણસને ગમતું નથી, પરિવાર જોડે બેહવું ગમતું નથી, મિત્રો જોડે ગમે. બહુ તમે કોકના ઘરે હેત રાખો ને, તમારી વાઈફને નથી ગમતું, એના માટે બહાર આંટા મારો છો જમીન પછી. કોઈની પતિને ગમે એનો પતિ રાત્રે 11:30 ઘરે આવે, મોડો આવે. બધાને ઘરમાં બહુ જ સારી રીતે રહેવું જોઈએ, સત્સંગ વ્યવસ્થિત કરવો જોઈએ અને દરેકને સ્વભાવ જાણીને બધાને શાંતિ આપવી જોઈએ. ઘાટકો ઉપર એક છોકરો ટીવી જોતો હતો મુંબઈની અંદર, હજી 1.5 વર્ષ થયો વાતને. એના પપ્પા આવ્યા કંપનીમાંથી, કંપની પોતાની છે ને પપ્પાની જ, અને રિમોટ લઈ અને ચેનલ ફેરવી નાખી. 14 વર્ષનો એકનો એક દીકરો છે મા બાપને. એને કીધું પપ્પા તમે ચેનલ ના ફેરવશો ટીવીની, હું ક્યારનો જોઉં છું ને મને એમાં ઇન્ટરેસ્ટ છે. એના પપ્પા કે હું ટેન્શનમાં છું તારે, મને જેમાં રસ હોય મને જોવા દે, હું કંટાળી રહ્યો છું બહારથી. કે તમારે રસ હોય તો પછી જોજો, પેલા મને ચેનલ જોઈ લેવા દો. એટલે છોકરાએ રિમોટ લઈને પાછી પોતાને જોવી હતી એ ચેનલ શરૂ કરી ટીવીમાં. એના પપ્પાએ રિમોટ લઈને પાછી ફેરવી નાખી અને મોઢાના હાવભાવ બદલાઈ ગયા પપ્પાના. છોકરાને મોઢા સામે ગુસ્સો કર્યો. છોકરો રિમોટ મૂકી અને રૂમમાં જઈને પંખે લબડીને મરી ગયો. ઈચ્છે આ જુઓ તમે, લોકોની સહન શક્તિ નાટક જેવા જીવન છે. પછી એના પપ્પાએ રેડ્યા, પણ હું અરસ એનો? છોકરાઓ છે યુવાન, ચડતું લોહી છે, તમારે નમી દેવું પડે. અને છોકરા આખા પાછા થાય છે, એના ઘરમાં એને પ્રેમ નથી મળતો પૂરતો, હેત નથી મળતું, એનો વિશ્વાસ નથી આપણને. ટોર્ચરિંગ કર્યા કરે, સલાહ આપ્યા કરે, ટોક્યા કરે, એનો ખોટ જોયા કરે. એ ક્યારેય છોકરો અંદર નહીં તમારા જોઈન્ટ થાય. બધાને પોતાના દીકરા હોય કે દીકરી હોય એને સમજવાની કોશિશ કરવી પડે. એને ઘરમાં થોડીક છૂટ આપવી પડે, રહેવાની, ખરીદવાની, લેવાની, થોડુંક તમારે મૂકવું જ પડે. નગર તમે એકલા ટેન્શનમાં ફર્યા કરશો અને માથા પર ભાર લઈને જ ફરશો. તમે કોઈ ઇન્વોલ્વ નહીં છે તમારા દુઃખમાં, કારણ કે તમે કોઈનામાં ઇન્વોલ્વ થતા નથી. સ્વામી બાપા છે, કાંઈક હોય તો શું કરે, મીટિંગ કરે. અમે દાસદ ગયા હતા, દાસદ. સ્વામી કે પધરામણી કોણ આવે છે મારી જોડે? મેં કીધું હું આવું છું. સ્વામીજીને કીધું. પાક પહેરીને સ્વામી નીકળ્યા. ભાગવતની પારાયણ આપણા સંત વાંચે છે. એક દાસદ ગામ એવું મહેસાણા કે સ્વામીને 11 વાગે પારાયણમાં પાછું આપીએ અને પ્રવચન આશીર્વચન આપવાના છે પારાયણમાં, ભાગવતની પારાયણમાં. એટલે ગામમાં પધરામણી ફટાફટ પતાવી પડે તો 11 વાગે આવી શકે. હવે સ્વામી ઉકાળા પાણી કરી નીકળ્યા અને મેં પાક પહેરી. પ્રમુખ સ્વામી તરત મને પૂછ્યું કે તમે નાસ્તો કર્યા? મેં કીધું મેં કરી લીધો નાસ્તો. હું જૂઠું બોલ્યો, મેં કર્યો નતો. મારે શું કે ભાઈ હા પાડી દીધો, સ્વામીને મોડું ન થાય. સ્વામી તરત બોલ્યા કે પૂજામાં મારી સામે બેઠા હતા દર્શન કરવા, નાસ્તામાં બેન સામે બેઠા હતા, ક્યારે તમે ઉકાળા પાણી કર્યા? મેં કીધું મારે કરવા જ નથી ઉકાળા પાણી. સ્વામી કે તમે કરી લો. ગામડામાં પધરામણીમાં કોઈ બહેનો દીકરીઓ અડી જાય તો અપાસ પડે આખો દાડો, હવારમાં થોડુંક તમે લઈ લો, મારે ઉતાવળ નથી. સ્વામીને કેટલી ઉતાવળ હતી, હું બોલ્યા મારે ઉતાવળ નથી. અને સ્વામી કોટાશ્રમ ઉપર બેસી ગયા, પગથિયા મંદિરના પગથિયે બેઠા રમણે, સાદડી પાછળ. રોજ મેં નજરે જોયું છે. સ્વામી કે ગરમ ગરમ ઉકાળો ન પીવા મળશે, ઉકાળો લેજો, પાછા ઉભા ખાઈને ન આવજો કાગળમાં, શાંતિ બેસીને ખાવ. કેટલું એમને છે બીજા માટેનું. આપણે તો શું કહીએ ભાઈ તમે બાકી તમે રવા દો, તૈયાર રહેવું જોઈએ ને તમારે ઉકાળ. તમે કોણ તૈયાર, ચાલો બીજા આવી જાઓ. કોઈને ન આવડે અને તમે કરવા મળો ને એ ખોટું છે. ન આવડે એને શીખવાડો ને એને ઘરે જ કરાવો તમે, એનું માન ખવાય છે.
તમને નહીં આવડે લાવો હું કરી નાખું, એવું ના કરાય. આમ કરો તો આમ થશે. મને એને સાઈડ પર કરી નાખે છે. અમારા સંતો ગામડામાં આવે રસોઈ એમ શીખવાડી 3 મહિનામાં, પ્રેમથી શીખવાડી. છોકરાની પત્નીને કંઈક ના આવડતો હોય, કોલેજ કરીને આવી હોય સીધી, અને બહુ રસોડામાં એની મમ્મીને વળી એમ હોય કે ભાઈ તું હારે જઈને બધું કરવાનું છે ને કાંઈ કરીશ નહીં, એટલે કાંઈ શીખવાડે નહીં બહુ. અને ન આવડે એટલે હાહુ શેરીમાં વાતો કરે, છોકરાને હોને કાંઈ આવડતું નથી. ન આવડે શીખવાડો તમે, તમારી દીકરી છે. એક મા બાપ બેઠા, મા બાપ નહીં પણ પિતા અને પુત્ર બેઠા હતા ફળિયામાં ખુરશીમાં. રોહડામાંથી કાચની બાણી પડી ઉપરથી, મરચું ભરેલી આવડી મોટી કાચની બાણી હોય ને, લેવા ગયા હોય. ઘણી વાર કેવું હોય છે, આટા ફીટ ન કરે ઢાંકડા નહીં, અને આમ દબાવી દે સીધું, અને ઘણા ઢાંકણું પકડે બાણી ઉતારવા. એને એમ કે આટા ચડાવેલા છે, અને પ્લેટફોર્મ પર પડીને ફૂટીને અવાજ આવ્યો ફળિયામાં. એના પપ્પાએ વીજો એના દીકરાને કે જો તો કોણથી કાચની બાણી ફૂટી છે. છોકરો ઉભો જ નથી થયો. છોકરો પરણેલો તો એની પત્ની ઘરમાં હતી. એના પપ્પા કે તને કહું છું તપાસ કરી તો કાચની બાણી ફૂટી લાગે છે, કોણથી ફૂટી? છોકરો કે મારી મમ્મીથી જ ફૂટી હોય. કે કેમ તારી પત્ની ના ફૂટે? કે મારી પત્નીથી ફૂટી હોય, મારી મમ્મી બૂમો ન પાડતી હોય, સંભળાય નહીં આપણને. એનથી ફૂટી હોય કોણ બૂમો પાડે? અહીં બેઠા જ ખબર પડે છે. એટલે ઘરમાં છે ને સિંહને કોણ કે માથું તારું મોટું ગંધાય છે? તમારીથી કઈક ભૂલ થઈ હોય તો કાંઈ વાંધો નહીં. ઝુમર તૂટી ગયું હોય, છોકરાથી તૂટે આઈ બને, એને ઘરવાળી તૂટે થોડુંક તો બોલે, બહુ ન હાલે. પણ પોતાથી તૂટ્યું હોય તો લબડા વાગ્યા નેઠું પડી ગયું, હું બોલે માણસ. પહેલેથી મને બહુ ગમતું નહોતું, આની કરતા દુકાનમાં બહુ સરસ હતું, એ જ લાવું છું આપણે. કાંઈ વાંધો નહીં, ફૂટી ગયું, વાળી નાખો. જો માણસ કેવું પોઝિટિવ લે પોતા માટે. અને બીજા ચી હોય તો મફત આવે. આ શબ્દ ક્યારેય ન વાપરવો ઘરમાં. કપરા કપી ફૂટ્યા, કાચના પ્યાલા ફૂટ્યા, બારી મફત આવે. આખા ઘરને ખબર છે મફત નથી આવતો, શું કામ આડું બોલો છો ભાઈ? ઘરમાં બધાને ખબર છે ફળિયામ નથી ઉગતું, આ બાર ચિલ્લાવે છે ખરીદી, મને આડું બોલે. શબ્દ એવા છે આ બહુ વાપરે છે. અમુક બહુ ઉતાવળિયા હોય છે ગામડામાં. ડોહાના સ્વભાવ અમુક એવા હોય છે, બોલ બોલ કરે, ખાટા સ્વભાવ હોય છે એના. બધાને કૂણું જ રહેવાનું, નમી દેવાનું, સહન કરતા શીખો. થોડુંક ધીરજ રાખો, શાંતિ રાખો. જે કાંઈ બને ભગવાનની ઈચ્છા પર છોડી દો. હસતું મોઢું જ રખાય, કાંઈ બોલાય નહીં. ગમે તેની ભૂલ થઈ, ભૂલને કેવી રીતે સુધારવી? ડાયાભાઈ કુરેલ વાળા હતા. કુરેલ ગામ આવ્યું નવસારીની બાજુમાં. 85 ની અંદર બાપા જોડે પોતે 20 દાડા ફર્યા. એની દીકરીના લગ્ન લીધા હતા. મકાનનું કામ ચાલે છે અને ખેતીની સિઝન છે, ખેડૂત છે, દીકરો નાનો છે. ઘઉંનો ધર્મદો કરવા પ્રમુખ સ્વામી જોડે 20 દાડા ફર્યા અને બાપા સારંગપુર પહોંચ્યા. તરત ટપાલ લખી 2 પાનાની. આ બ્રહ્મ ઉપનિષદમાં ટપાલ છાપેલી છે કે તમને જેટલા દંડવર કરો ને એટલા ઓછા છે. કે તમારી દીકરીના લગ્ન, ઘરનું કામ હાલે, ખેડૂત છો, છતાંય તમે આવી સેવા કરી છે ઠાકોરજીની અમારી ભેગા ફરીને ગામડે ગામડે, માટે તમને હું કોટાન કોટી દંડવટ કરું. તરત કદર કરે માણસ. તમારા ઘરમાં જયારે રસોઈમાં કંઈક મીઠું મરચું હોય તરત બોલે, અને હારી રસોઈ બને તો કાંઈ બોલે નહીં, ખાઈ લે ભાઈ. તમારી ઘરવાળી તમારા મોઢા સામું જોતી હોય પીરસે પછી કે કહે છે સારું શાક બન્યું, દાળ હારી બની, અને એના મનમાં હોય કે આજે તો કહે છે સરસ બન્યું, ભાઈ મૂગા મોઢે ખાઈ લઈને ઉપડી જાય. ઘણી વાર તમને પીરસતા પીરસતા એની દીકરીને ગરમ થતી હોય, તમારી પત્ની એની છોકરી પર ગરમ થાય, પીરસે તમને સમસો 2 વાર વધારે ફટકાડે, ન છોટ્યું હોય તો સમજી જવાનું કે એના મનમાં તમારા માટે કાંઈક મનદુખ છે. આપણે ગામડામાં જોજો તમે, ભેંસ જોવા જાય તો ભેંસને 2 દંડા મારે. એને પછી ઠપકારી હોય ને એને તો બોલે નહીં. સામે અમુક હોય છે ભાઈડા સાહેબ સામે ઠપકારવા, પણ ઓછા હોય અમુક. છોકરો આડે હોય, છોકરાને 2 ધોલ લગાવી દે, એ રખડે ભણતો ભાઈ એકદમ હું થઈ ગયો તમને ભાઈ, મારા અંદર ડૂબો ભરાડેલો બીજો. એ અંદરથી કાઢવાનો કેવી રીતે કાઢવો, વધારે ના ભરવું એમાં. ધીરે ધીરે એને કોઈ પણ ઘરમાં મન દુઃખ ના હોવું જોઈએ, તો તમે સફળ. કોઈને અસંતોષ ન હોય તમારા તરફથી કોઈ વિભાગમાં. ખરીદી કરવી હોય, કંઈક લેવું મૂકવું હોય. આજે કેવો એક પ્રસંગ બની ગયો. હું એના બેસણામાંથી આવ્યો છું. આપણા ગઢડાની અડીન ગામ છે, હું નામ નથી બોલતો કારણ કે આ વિડીયો સામે હાલે છે એટલે નથી બોલતો. તમે જેને ઓળખો છો એવું નામ છે, બધા નહીં ઓળખે પણ ઘણા બધા ઓળખે છે એ વ્યક્તિને. એની દીકરી સુરત પરણાવી, 3 માળનો બંગલો, 4 વ્હીલ ગાડી છે મોટી, 2 ગાડીઓ છે, ઘણો બધો પૈસો છે. એના પપ્પા સુસ્ત આપણા સત્સંગી છે, કાર્યકર છે. એની દીકરી એની હાહુને કીધું મારે ખાડી લેવી છે. એની હાહુ કે જો લેવી હોય ને તો દિવાળી ઉપર મોંઘી લેજે, નતા લેવી હોય તો સસ્તી લેજે. આને એટલું બધું લાગી આવ્યું મારો પતિ કમાય છે, મેં જિંદગીમાં હાડી માંગુ છું, મોંઘી સસ્તી ક્યાં પૈસાનો પ્રશ્ન ઘરમાં. અને એની તમે નહીં માનો, એની દીકરી 6 વર્ષની અને 2 વર્ષનો દીકરો, આ બેનને હાડી માગીને એને 3જા માળે ચડી ગયા, છોકરાને છોકરીને લઈને. હું તમને સત્ય પ્રસંગ કહું છું, બધા જ આ કથામાં કહું છું ને, એ કોઈ બનાવટ નથી. એની છોકરીને જીવથી હળગાવી દીધી. પોતાની દીકરીને 6 વર્ષની છોકરીને મોઢામાં ડૂસો મારીને બાળી દીધી જીવતી, અને છોકરાને ખાટલે બાંધ્યો, 2 વર્ષના એને હળગાવી દીધી. 2 વર્ષના છોકરાને બાળી નાખ્યો અને પોતે બળી ગઈ. હું એની પાછળ સફા કરવા ગયો છું. કેવા મગજ છે આજે માણસના, સહન શક્તિ હાવ ગઈ. અને અમને બોલાવ્યા હતા, હું ગયો ગામડે, મર્યા હતા સુરત, ગામડે ગયો છું.
એના પપ્પાએ જ મને બોલાયો હતો. હવે એની હાહુ છે એનું કઈ વાંકતો નથી જ. બોલી તો ભાઈ સસ્તી લે તો સસ્તી, એમાં હાડીથી કઈ આપણી વેલ્યુ નથી, સદગુણથી વેલ્યુ છે આપણી. સબરીબાઈ કઈ હાડી પહેરી છે? ઇન્દિરા ગાંધી 5 લાખની હાડી પહેરી છે. કોણ એનો ફોટો દીવો કરે છે ત્યારે? કપડાથી કોઈ વેલ્યુ નથી, વાળથી કોઈ વેલ્યુ નથી. માણસ બહારના ખોટા શો કરે છે. આમ વાળ ઓળું, આમ કરું, આવા બૂટ પહેરું, ભાઈ બૂટથી તમારી કોઈ વેલ્યુ નથી. સારા ગુણ છે ને તો લોકો જોશે, કોઈ બજારમાં જોતું નથી. અને ખોટા આકર્ષણ દુનિયાને કરવાના એ કઈ જરૂર નથી એવી. પ્રમુખ સ્વામી કેવા વાળ ઓળ્યા છે, કેવા બૂટ પહેર્યા છે, હું કપડા દાગીના પહેર્યા છે. આખું વિશ્વ જોકી ગયું. આપણે આ અબ્દુલ કલામની માતુશ્રી અને એના પિતા રેલવે સ્ટેશને બેઠા હતા. એના જીવનમાં આવે છે વાત. એની માતુશ્રી એના પપ્પાને કીધું કે ટિકિટ લઈ આવો, એના પતિને કીધું. અબ્દુલ કલામ બહુ નાના બાળક હતા, બહુ જ ગરીબ હતા, છાપા નાખવા જતા થોડા મોટા હતા ખરેખર. એના પપ્પા ટિકિટ લીધા વગર આવ્યા કે ટ્રેનને આવવાનો સમય થઈ ગયો, લાઈન લાંબી છે, એમને બેસી જઈએ, પહેલું સ્ટેશન આવે છે, ઉતરી જશું, કઈ ટીટી નહીં આવી જાય એટલી વારમાં. અબ્દુલ કલામના માતુશ્રી એના પિતાને કહે છે કે મારા છોકરાને ચોર નથી બનાવવો, મારે તમારે જાવો જો જાઓ, હું મારો દીકરો ટિકિટ વગર ટ્રેનમાં ક્યારે નહીં બેસી. અને એની મમ્મી મુસલમાન હતી ને તો રામાયણ સંભળાવતી રોજ અબ્દુલ કલામને. આ લખ્યું છે ને જીવન ચરિત્રમાં. નાનપણમાં છોકરાને આ બધા ટીવી ને બધા આપણે શું બતાવે છે, કાર્ટૂન, મોબાઈલો રમવા આપે છે મા બાપ. એ છોકરાના મગજ છે ને, તમે ના આપો નથી કહેતા, પણ બહુ વિવેક રાખવો પડે. એનું આપો તો ભેગું બીજું આપો થોડું ખારું. છોકરાને લાડ કરવા આ કરવા. હમણાં હું ગયો હતો તિથલ બાજુ, બરાબર, સનાતન સ્વામી મારી જોડે બેઠા હતા. અમે તિસ્કરી તિલાટે ગામ છે ને, હું 3 રાત રોકાણો આદિવાસીના ગામડામાં. હા આદિવાસી 60 ઘર છે, 60-70 ઘર. એ બધાના ઘરે મેં પધરામણી કરી છાપરામાં. 3 રાત રોકાણો હું ત્યાં મંદિર કર્યું છે. દિનેશભાઈ છે ને ગરીબ છે, હાવ બધા આદિવાસી છે, હાવ છાપરામાં રહે છે. 2.5 લાખની જમીન આપી દાનમાં, 2.5 લાખની મોટી રોડ ટચ આપી દીધી મંદિર કરવામાં મફત. અને સરસ મંદિર બનાવ્યું છે. સવારમાં 7 વાગે મંદિરમાં બેહવાની જગ્યા નો રહે, 6 વાગે આવે એ લોકો, આરતી 7 વાગે થાય. ધૂન કીર્તનો મંદિર વાળે ને એટલા બધા, કોઈ ડખો ઝઘડો કાંઈ નહીં, ઈર્ષા કોઈ નહીં, બધાને હસતા મોટા. છાપરામાં રહે બધા જ. એ દિનેશભાઈ નો દીકરો છે, શું નામ છે એનું? અભય. એ અભય છોકરો છે, એ 5માં ભણે છે, એક જ દીકરો. એની સામે ઘર છે ને, આપણું સત્સંગી નથી પણ સામાન્ય ભાવ છે એને. એના દીકરાનો જન્મદિવસ ઉજવો, આદિવાસી ભાઈ. આ દિનેશભાઈ ઘરની સામે 20 ફૂટનો રોડ છોડીને એના ઘરે હું જે આવ્યો છે. મોટી કેક લાવ્યા, ડીજે લાવ્યા અને ફટાકડા લાવ્યા અને ઘણા બધાને જમાડ્યા, રોશણી કરી અને ધામધૂમથી જન્મદિવસ ઉજવો છોકરાનો. આ દિનેશભાઈ હું બોલ્યા, દિનેશભાઈ એવું કીધું એના છોકરાને કહે છે, આદિવાસી ભાઈ એના દીકરાને કહે છે, અભય તું ચિંતા ના કરીશ, 4થા 5માં ભણે છે, તારો જન્મદિવસ આવતા મહિને જ આવે છે. 3 ડીજે લાવવાનો છું એને બધા જોડે, ભાઈબંધી ડીજે વાળા જોડે મફત આવશે કે છે. અને મોટી કેક બનાવી છે, આનથી પણ ધામધૂમથી તારો જન્મદિવસ મારે ઉજવવો છે. 5 વર્ષનો આદિવાસી છોકરો બોલે છે પપ્પાને, પપ્પા હું તમને વાલો હોઉં ને તો અહીંથી આપણે તિથલ મંદિર 30 કિલોમીટર છે, મને અભિષેક કરવા લઈ જાઓ, સંતોના આશીર્વાદ અપાવો. આ રીતે જન્મદિવસ ઉજવો, મારે કેક ના જોઈને ડીજે ના જોઈ, લાવશો જ નહીં કઈ. સંતોના આશીર્વાદ મળે, બધું આવી ગયું. આદિવાસી બાળક છે, કેટલા ઊંચા વિચારો છે ને, જુઓ તમે. અમે એના ગામમાં રહ્યા ને, આપણને એ લોકોમાંથી પ્રેરણા મળે, એવા જીવન છે એ લોકોને. કંઠી એકવાર બાંધો અને કરોડ રૂપિયા આપો તો ડુંગળી લહણ ન ખાય. 11 રહે જ, પૂજા લીધા વગર મંદિરના ગેટ બહાર નીકળે જ નહીં. કંઠી બાંધી એટલે તિલક સાલોર પૂજા શરૂ જ હોય નહીં. આપણે બધાને શરમ આવે છે, ઘણા એમને કોરા કપાળ બેઠા છે, બહારથી ખબર ન પડે હિન્દુ છે કે આપણે કોણ છીએ. શેના માટે ધર્મને છુપાવો છો? આપણે શરમ છે નહીં આવે? ગુટકા ખાતા શરમ આવી જોઈએ, ભેળસેળ કરતા શરમ આવે, પાપ કરતા શરમ આવી જોઈએ. ધર્મમાં શરમ છે નહીં. હું બેંગ્લોર મદ્રાસ હમણાં જાઉં છું, 16 તારીખે મદ્રાસ શિબિર કરવા. 7 વાર જઈ આવ્યો છે. બાજુ 85 લાખની વસ્તી છે મદ્રાસમાં, એક માણસનો કપાળ કોરું મેં જોયું નહીં. 6 વાગે તો મંદિરમાં લાઈનો લાગી હોય દર્શનની, તુલસીના કેરાને આરતી ઉતારે અને બધાના કપાળમાં છે ને એક ઘર એવું ન હોય કે જ્યાં રંગોળી ન પડી હોય. રોજ મુસલમાન હોય એના ઘરે ના હોય ને મરણ થયું એના ઘરે ના હોય, બાકી રોજ એટલો બધો ભાવ. ટીટી આવે ને તો પંચાંગ પ્રણામ કરીને ટિકિટ માંગે. સંતો આમ રોડ ક્રોસ કરે ને, ગાડીઓ બધી ટ્રાફિક ઉભો રહી જાય, બધા હાથ જોડવા મળે. સંતો નીકળ્યા, અહીં આપણે બહાર નીકળવું ને જાણે પીલી નાખશે હમણાં, હોન માર્યા કરે. એટલે 1 મિનિટ શાંતિ રહે, સાધુ નીકળ્યા છે, સંતો છે. પગે ન લાગતો કાંઈ નહીં, પણ તું ઉભો તો રહે 1 મિનિટ. ધર્મ છે ને એ કોઈ દેખાડવાની વસ્તુ નથી, છુપાવવાની વસ્તુ નથી. બધાને સાથે કાઢીને ધર્મ પાળવો જોઈએ આપણે, કોઈથી દબાવવું ના જોઈએ. ધર્મમાં શરમ ના હોવી જોઈએ. તમને શરમ આવે, છોકરા ક્યાંથી કરવાના છે કઈ? કેટલા બધા પ્રસંગો આજે બાપાના આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા 85માં, ત્યાં ભારત વિદ્યા ભવન, ભારતનું બહુ મોટું ત્યાં એક સેન્ટર છે, ત્યાં માણેકલાલ દલાલ એના ચેરમેન છે અને એને સાધુની એલર્જી. પ્રમુખ સ્વામીની 85માં સુવર્ણ તોલાથી હું ભેગો હતો બાપા જોડે લંડન. ત્યાં એક AC હોલ છે મોટો, એમાં આપણે સભા રાખેલી. માણેકલાલ દલાલ એના ચેરમેન, પણ સાધુ ઉપર એને જરાય ભાવ નહીં, એને ગમે નહીં. આ પણ આપણે હોલ ભાડે રાખ્યો એટલે એને આવવું પડ્યું.
ચેરમેન હતા એટલે બેઠા પાછળ ખુરશીમાં. સ્વામી એને બોલાવ્યા નથી, કાંઈ નહીં. પ્રમુખ સ્વામી પ્રવચન કર્યું ને, સ્વામી કોઈ બોલ્યા નથી કાંઈ. એ ઉપર આવ્યા ટેજ ઉપર, માઇક લીધું અને સ્વામીના શરણોમાં નમી ગયા કે સ્વામીને દંભ નથી, આ સંત અહંકાર વગેરેના છે, આ પવિત્ર છે. અને એટલું બધું થયું, અર્પણ થઈ ગયા. મોટી મોટી પારેણો બાપા આંજી નથી દેતા કઈ અંગ્રેજી બોલી, વર્તન વાતો કરે. આપણે તમે સુવર્ણ તોલા થઈ બાપાની 85માં, અને બાપા પહેલું પ્રવચન શું બોલ્યા કે પ્રથમ કેટલા માણસો બેઠા હતા? 22,085 સાલમાં લંડનની ધરતી ઉપર. અને સ્વામિનારાયણ નગર બનાવ્યું હતું, રોજના 80,000 માણસો આવતા વિઝિટે આપણે ત્યાં. હવે સુવર્ણતોલા બાપાની થઈ, સ્વામી પહેલું બોલ્યા કે પ્રથમ ભગવાન સ્વામિનારાયણનો આભાર માનું છું જેની મને મનુષ્યનો અવતાર આપ્યો. મારા ગુરુ શાસ્ત્રી મારે યોગી બાપાએ મને શીખર્યોના સેવા આપી, એનું ઋણી છું. ત્યારે તમારી સામે મારથી કાંઈ થાય નહીં. બાપાએ બોલે મારથી શેકેલો પાપડી ભાગે નહીં. આ તમે બધા સેવા કરીને સંસ્થા હાલે છે, અમારથી શું થાય? હું તો કાંઈ નથી. આ દમથી નહોતા બોલતા, હૃદયથી બોલતા હતા, ભાવથી બોલતો. આ પ્રવચન શીખે પીઠાવાળા છે ડુમસના. અને આપણે મેં વાત કરીને ચાંદીના વાસણ આપણે થાળ એના કરી સાંભળ્યું નહીં, એના ભાઈબંધ હતા. જર્મનીમાં એના 35 દેશોમાં બિઝનેસ ચાલે. કોળી પટેલ છે, 3 ચોપડી ભણ્યા છે. મંજીરુડા 3 ચોપડી ભણ્યા છે. હવે એ ભાઈને એટલું બધું લાગી આવ્યું કે આ પુરુષ કોક જુદા છે. કરોડો રૂપિયાની જમીન ખરીદીને કરોડના ખર્ચે મંદિર બાંધ્યું ડુમસમાં. બાપા એને ઓછામાં ઓછા 22 વાર ઉતારા કરી, આખો સંત આશ્રમ બાંધ્યો ડુમસ. અને અર્પણ એક વ્યસન નથી એના પરિવારમાં. પ્રમુખ સ્વામીનું પ્રવચન કોકના ઘરે લાવ્યું તો નહોતું, કેસેટ મૂકી હતી ભાઈ. સ્વામીનું જીવન એવું છે ને, બધાને પ્રેરણા મળે. એક રાજા હતા, એ રાજા છે ને એવો હતો ને થોડો પાપી હતો. માંસાહાર કરે, દારૂ પીવે, લોભી બહુ, એટલે કોઈના ઘરે સારી વસ્તુ ન રવા દે, ટેક્સ નાખ્યા કરે. અને જંગલમાં ગયો છે મુરઘલા મારવા, જોડે સિપાહીઓનો પ્રધાન હોય 2-4, હરણને માર્યું અને ત્યાં ખાતા હશે માંસ. એટલે સિપાહી કીધું કે મીઠું નાખીને ખાવ ને તો સારું લાગે. તે કે લઈ આવી મીઠું, બાજુ ગામ જ છે અડી માં નામ દે છે કે મફત લાવજે. લોભી બહુ પૈસું ના ખર્ચે રાજનું. પેલા કીધું કે રાજાએ મીઠું મગાવ્યું છે ને બધા બાણા બની કીધી. હમણાં જ ખલાસ થઈ ગયો. કોઈ મીઠું આપે નહીં, રાજા નામે નો આપે. પાછું આવે કોઈ આપ્યું, મીઠું નો આપ્યું કે કોઈ બધે કરે નથી. પ્રધાનને મોકલ્યો, જ્યારે મીઠું લઈ આવીને મીઠું કેમ નો આપે? 3 ગાડા ભરીને લાવ્યા પ્રધાન, મફત લાવ્યા કે હા. બહુ હોશિયાર. પ્રધાને શું કીધેલું ખબર કે રાજા મરી ગયા છે ને મીઠામાં દાટવા છે, લઈ જ જાઓ ભાઈ. ઉભા છે પેલા દાટી જ ગયો ભાઈ છે. હવે કેવું જીવન જીવ્યા છે કયો? કેટલાયના ઘરે અમે જોયું છે શું કે સ્વામી ધૂન કરો ધામમાં જાય. એક ઘરે ધૂન કરીને શું કે મેં કીધું ધૂન કરી છે ભારત સારું કરી, સારું કરવા નથી ધૂન કરવાની ભાઈ, ધામમાં જઈને કરો ને કે જો માણસને જલ્દી જતા રહે ને શાંતિ. કોઈ એમ કે અમારા દાદાને સારું થઈ જાય, સેવા મળે, કોઈને પડી નથી. જીવન એવું જીવવું જોઈએ આપણે. સાબડીમાંથી ફૂલ જતા રહે, સુવાસ રહી જાય. સમાજના દરેક વ્યક્તિને દુઃખ દૂર કરવા આપણે, બધાને મદદરૂપ થવું, બધાને પ્રેમને લાગણીથી જોવા. કોઈને વ્યસન હોય, આ હોય, ધીરે ધીરે રસ્તા મળે, ધીરે ધીરે છોડાવી આપણે. બધા જોડે એવી રીતે રહેવું છે. આપણું ગાળ્યું દે ખરાબ કરે ને તો હસી નાખવું આપણે, કઈ વાંધો નહીં. મોટરસાયકલ ભટકાણી નમી દો, અહંકાર ના રાખો તો તમે 2 મિનિટમાં ઘરે ભોગી જઈને શાંતિ થઈ જશે. જો ઝઘડો કર્યો કાં તમે પોલીસ સ્ટેશને જશો કાં હોસ્પિટલમાં જશો. શાંતિ રાખવાની. સ્વામી નમી જ દીધું છે. પ્રમુખ સ્વામી આખી જિંદગી નમી દીધું. કોઈ દે કાંઈ બોલ્યા નથી બાપા. કડામાં છે ને કિશોર થતો હોય, હિંચકામાં, બારણામાં 2 તેલના ટીપા જ મૂકવાના હોય, શાંત થઈ જાય. લાંબુ કઈ કરવાનું નથી આપણે. તમે રેલવેમાં જતા ને પંખો જામ થઈ ગયો હોય, સીજ પાડો ચાલુ ન થાય રેલવેનો, સરકારની નિંદા કરે, હાલા ટિકિટ લઈને હાલા મેન્ટેનન્સ કરતા નથી, આવા રાખે, ગરમી થતી હોય એક તો. પણ તમે કાચકો છે અડાડીને ફેરવો ને પછી ફરવા મળતો હોય. અનુભવ છે ઘણા એવા. થોડુંક જ કરવાનું હોય, કાંઈક લાંબુ કઈ છે જ નહીં. ઘરમાં કઈક છું બસ તમારે આમ થોડુંક તમે આમ કરો ને તરત લાઈન પર આવી જાય માણસ. પણ એ થાય ને એવા આપણે થાય. કૂતરું બસકું ભરે, સામે કૂતરાને બસકું ના ભરાય. આપણે થોડુંક નમી દઈને બાપા ઘણી વાર કહે છે કે આપણને કોઈક એમ કે, હું તમને એમ કહું કે તમે ધારાસભ્ય છો, તેમ થઈ જશો. ભાઈ રવાજો સરપંચ ભાઈ છે, તમને એમ કે ડોક્ટર છો, ભાઈ રવાજો ને કાંઈ ડોક્ટર નથી, હીરા ઘસી છે. ના પડી કે નહીં આપણે તરત. અને તમને એમ કે ગધેડા જેવા છો તો હું બોલવું જોઈએ? વાત સાચી છે પણ હું છું નહીં. જેમ આપણે ડોક્ટર નથી ના પાડીએ છીએ, ધારાસભ્ય નથી ના પાડી, એમ કહેવાનું મારે કઈ 4 પગ કે લાંબા કાન કે પૂંછડી કઈ છે નહીં, તેમ કીધું બરાબર, પણ હું છું નહીં ગધેડો, એમ કેવું જોઈએ કે નહીં આપણે? પણ હું બોલે તારા બાપ ગધેડો. ત્યાંથી શરૂઆત થાય, આગળ ક્યાં વધે ભગવાન જાણે. જો માણસ કેવું કરે છે. સ્વામી કે ભલે ને કે કહેવા જો નહીં, હું ફેર પડી જવાનું છે આપણે? શું ફેર પડે? પ્રમુખ સ્વામી યોગી મહારાજ અયોધ્યા ગયા હતા, બસ લઈને ગયેલા, સ્પેશિયલ બસ લઈ, અને જૂના મંદિરમાં ઉતારો કર્યો, આપ્યો. એટલે ભાઈ આપ્યો, જમવાનું હતું એટલે રસોઈ બનાવી, સીધું આપણી ભેગું હતું બસ ઉપર, પણ વાસણ નહોતા. મેળા ઉપર બાપા કથા કરે યોગી મહારાજ. જૂના મંદિરના જે વડીલ સંતો હોય, મહંત, કોઠારી બધા ઉપર બેઠેલા, આપણે બસના બધા સભ્યોની સભા લે ઉપર. અને નાના સંતો આપણી સંસ્થાના હતા, એ રસોઈ બનાવે નીચે, અને એ જૂના મંદિરના નાના સંતો ત્યાં હેઠે આપણે સગવડ આપે, થોડીક વ્યવસ્થા કરતા છે. એમાં આપણા સાધુએ કીધું કે તમે અમને વાસણ મોટા તપેલા આપો, તમે નાના તપેલા આપો છો, એને કહેતા મોટા આપો ને. એ કે લઈને આવવું જોઈએ ને, મોટા તપેલા નહીં મળે,
ના ના છે કે એ કે નાના મામા 3 વાર રસોઈ કરવાની થાય, મોટા આપો નહીં. એ કે એક તો આ રસોઈ કરવી પાછા નાના મોટા કરો છો. ઘણી વાર ઉપલી કોરટ માફ કરે પણ નીચલી કોરટ માફ ન કરે આપણે. અને પેલા બોલવા મળ્યા જૂના મંદિરના સાધુ, ઊંચા અવાજે બોલવા મળ્યા. એટલે આપણા યોગી મહારાજને ખબર પડી ગઈ કે અવાજ વધ્યો છે. એટલે બાપા કે ધોઈને બોલાવો. એટલે ધોઈને બોલે ને એટલે અવાજ ન સંભળાય, કથામાં ગેપ પડે ને એમાં શબ્દો સંભળાય. અને બાપા કે હમણાં હું આવું છું. સ્વામી દાદરો ઉતરી નીચે જઈ જૂના મંદિરના સાધુને દંડવત કરવા મળ્યા સીધા. દંડવત કર્યા યોગી મહારાજ પેલા ડંખાઈ ગયા બિચારા કે સ્વામી તમે દંડવત ના કરો. સ્વામી કે અમી છે ને તમે અમને આશરો આપ્યો, તમારો આભાર માની છીએ. ફરીને આવીને તારે અમે વાસણ નહીં માગીએ, પણ એમને આશરો આપ્યો છે તો મોટા થાય પેલા આપણે અમે ઉઠકીને મૂકી દઈશું પાછા. અમારે 2-4 વાર રાજીને મોડું થાય, તમે તો સંતો દયાળુ છો એટલી મદદ કરો ને. કે સારું લઈ લો. કાંઈ બોલ્યા નહીં. ડખો કર્યો તો હાવ કાઢે. અમે વાગડ ગયા હતા. વાગડ ગામ તો ખબર છે ને આપણે જેની બાજુમાં લીમડીની નજીકમાં જ આવે એ બાજુ. હવે જૂના મંદિરમાં કોણ કોણ એમ સંતો હતા? કૃષ્ણ વલ્લભ સ્વામી હતા, ચિન્મય સ્વામી, નંદકિશોર સ્વામી, હું સર્વમંગલ સ્વામી, એક સિદ્ધર સ્વામી હતા. અમે એટલા સંતો ભેગા હતા જૂના મંદિરમાં. દરબારી ગામને મેં ઉતારો કર્યો ને એટલે જૂના મંદિરનો પૂજારી હતો ને એ ગરસ્ત હતો. એ કાંઈ આપે નહીં અમને, ગોદડાય નો આપે ને વાસણે નો આપે. અમે ભૂંગળ ઉપર હોઈ જતા. એટલે અમે કહીએ ને, કારણ કે વહીવટ કરતા એ આપણને કીધું ઉતારો કરો કાંઈ વાંધો નહીં મંદિરમાં, પણ પૂજારીને ગમ્યું નહીં. હવે અમે માગીએ ને તો ગરમ થાય. અમારે 3 દાડા ત્યાં રહ્યા થાય, એટલે 2 દાડા 3 દાડા રહ્યા. પછી સવારમાં એ 5:30 આરતી કરે વહેલા પૂજારી ગામડા. હું સર્વમંગલ સ્વામી બેસી ગયા પરોળિયાની જેમ, 2 બારણાની બહાર ફેવિકોલ સોટાડીને બેસી ગયા. ઉઠાઈ બીજા 5:30 બેઠા. તમે નહીં માનો, ઠેઠ 6:30 વાગ્યા સુધી અમે એક ધારા ભજન ગાયા. પલોઠી ખોલી હોય તો આરામ છે. અમને બેને 550 કીર્તન મોઢે આવડે. તે ગાગા જ કર્યા લાંબા પદ. પેલો પૂજારી બપોર પછી તો કલાકે આવે છો, હજી ગાય છે, મોઢે ગાય છે, હજી ગાય છે. પછી હાજે આરતી પહેલા અમને દંડવત કર્યા નહીં. તમે માણસો કે કોણ છો? આ લઈ લો બધું. કે ગોદડા બાપા પાપ લાગશે, તો તમે તો કેવું ભજન કરો છો. અમે કઈ ગોદડા વાસણ માટે નહોતા ભજન ગાયા, આપણે એને ભાવ થઈ ગયો તરત બિચારા. તો આપણે અમારે શું હતું, અપ્પા કર્યો છો ને કે તો આપણે રિવિઝન થાય ભજન બધાય નવરા છે, આપણે કઈ કામ કરવાનું છે નહીં. અમે સુરત ગયા હતા જન્મ જયંતિમાં. તે બાપાને ઉતારી ગયા. બાપાની 55મી જન્મ જયંતિ સુરત ઉજવેલી. હેલિકોપ્ટરથી ફૂલ નાખ્યા ને બાપાને ઉતારી ગયા. હું સર્વમંગલ સ્વામી યુવકમાં હતા. પછી અમે તો કઈ ખબર ન પડી કે વહેલા ભાઈ આપણે ઉતારાનું પૂછવું જોઈએ. બાપાની જન્મ જયંતિ માગસર મહિનામાં આવે, ઠંડી પડે, અમે કઈ બોલ્યા નહીં ને સીધા ગયા ગોદડા લેવા ઉતારે. તે ભાઈ કેવા ખબર, રૂમ ખોલીને અમને થપ્પી દેખાડી ગોદડાની. એ કહેતો એટલા બધા છે પણ તમને નથી દેવાના દાવ. આવા ભાઈ બોલો શા કરતા કેટલી એવું ને એવું. પછી તો અમે કીધું ભાઈ આપો ને 1-2 તો આપો. કે નહીં મળે એટલે નહીં મળે. એટલે અમીને ઓસરીમાં હોઈ ગયા. પેલો સિમેન્ટ કોન્ક્રીટ નું થતું હાવ ત્યાં જ હોતા. અને બાણ આગળ હોઈ ગયા. ટેબલ નાખીને બેઠા હતા ને ખુરશી પર, હાવ પથ્થરમાં હોઈ ગયા 2 જણા એમને. અમારે કઈ હતું નહીં, થેલી હતી કપડાની બાજુ મૂકી. કપડા 2 જોડી પહેરી લીધા, ટાઈટ ઓછી હતા પહેલે હતા. એ કે અહીં હોવાનું, આગા જાઓ. કીધું આગા આ રીતે જ હોવાનું છે અને અહીંયા એ રીતે જ હોવાનું છે. અહીંયા હોતા હોય તો તમને દયા આવે તો રાત્રે કોદડું માથે નાખજો ભાઈ સાહેબ. તે તરત બેબી આપી દે, જાઓ આગા હુજા લઈ જવાય તો નહીં દાવ સર. કોકડી જોડે ડખો કરીએ તો હાવ જાય. નમી જ દેવાનું, ઘરમાં નમી દેવાનું. હારો તમે કીધું ભાઈ ઢોકળા કરો, ઢેબરા કરો, કંઈક ન કર્યું તો બીજા દાડે શું કરવાનું? કીધું તો ન કર્યું, કાંઈ નહીં બોલવાનું. પેલા તો બોલાય જ નહીં બનાવો. પછી એમ કહેવાય કાલ તો નહોત બનાવ્યું, આજ ખવડાવો સારું ભાઈ, અમને ઈચ્છા બહુ થાય છે હોટલમાં ખાવું, સારું નહીં. તમને ટાઈમ હોય આજ નહીં તો કાલ પણ બનાવો ને. તો બનાવે કે ન બનાવે? કેમ ન બનાવ્યું? એ પરાડે બનાવો ને એમાં ભલી વાર ન હોય ખાવામાં. બધા ખુશ રહેમ જ કરાય, કાંઈ ડખો જ કરાય નહીં કોઈની થોડી. ડખો શું કામ કરવો છે? મેં ડુમસમાં કીર્તન ગાયું બાપાની પૂજામાં. 7,000 હરિભક્તો હતા સુરતમાં, બધા મોટા મોટા માણસો આવેલા ડુમસ અડીને. એટલે અને જેવું કીર્તન પત્યું ને એમાં એક સાધુ કીર્તનના આગેવાન હતા, મુખ્ય આપણી સંસ્થાના. એ મને રૂમમાં લઈ ગયા, હાથમાં પાણી આપ્યું કે જિંદગીમાં ગાવું નહીં, પાણી મૂકી દો. જિંદગીમાં ગાશો નહીં કીર્તન મને કે. એટલે આપણે કઈ બોલાય નહીં ને. પછી બાપા ત્યાંથી 2 દાડા પછી સુરત આવ્યા, નાસ્તો કરતા હતા. મેં બાપાને વાત કરી. મેં કીધું સ્વામી મારે કીર્તન ગાવું છું, ભગવાન તો ભાવના ભૂખ્યા છે અને આપણે ગાઈએ તો ભગવાન રાજી ન થાય. સ્વામી કે રાજી થાય ને. તો મેં કીધું આ સ્વામી ગાવાની ના પાડે છે મને. તો સ્વામી કે તો ન ગાવું તમારે. મેં કીધું મારો ભાવ હોય તો સ્વામી કે મનમાં ગાવું, મારે સામે બેસીને હું સાંભળી લઈશ. મેં એવી ન મજા આવે મોઢે જ ગાવે. તો સ્વામી કે નાવા જાવ ને બાથરૂમમાં ગાઈ લેવું, મોઢે જ ગાજો હોય કે બાથ. આપણે બધું હોય પણ હવે સંતોષ ના પડી એટલે ના ગાવું, એમાં કઈ વાંધો નહીં ગાવાનું, એમાં હું ફેર પડવાનો આપણને. અમે નડિયાદ હતા ને, એક ભાઈ મને, હું પેલા નડિયાદ રહેતો, એક ભાઈ એનો દીકરો સાધુ છે, મને કે જમવા આવજો મારા ઘરે, અમારી બાજુમાં રસોઈયો રહેશે બ્રાહ્મણ, અમે રસોઈ તૈયાર રાખશું, તમે 12 વાગ્યાની આજુબાજુ આવી જજો. મેં કીધું સારું. હવે એની 10 દાડા પહેલા મને કહી રાખેલું. અમે એ જ દાડે ગયા ત્યાં, એની કીધું એ ટાઈમે અને એ જ દિવસે 12:30 અમે મેટાડો લઈને ગયા. અને એ ભાઈ બહાર આવ્યા અને હું પહેલું અમને શું પૂછ્યું, કેમ આ બાજુ નીકળ્યા? અમને જમવા બોલાવ્યા છે નહીં. હવે આપણે એમ કહેવાય જમવા બોલાવ્યા. અમે કીધું આ બાજુ નીકળ્યા હતા, તમને મળતા એ લો પરસાદ બોક્સ લઈ ગયા હતા. એ કે ઘરમાં પગલા કરવા. મેં કીધું ના ના ચાલશે. એ કે કાંઈ વાંધો નહીં આવજો તારે. હવે આપણે બોલીએ કે તમે જમવાનું કીધું છે ને તો નવું થઈ જવાનું હતું.
મંદિરમાં જઈને ખીચડીને છીટી મારીને ખાઈ લીધું. એમાં હું આપણે વિટામિન ઓછા થઈ ગયા, પતી ગયું ને એમાં હું આ તો અમને આમ કીધું ને હવે એ બચારા મૂળિયા હોતા જ નહીં. એકવાર એમ ભૂલી ગયા હતા, 2 વાર એક ટાઈમે જમવાનું કહી દીધું. એમ એક બહુ ટાઈમ પહેલા કહી ગયા ને થોડા ટાઈમ પછી કહી ગયા. બે ને આ પાડી દીધી બપોરે. 2 જ સંતો અમે, અને 3-4 સંતો હતા. અમે જમી રહેવા આવ્યા ને અડધું જમી ગયા પેલા ભાઈ ફોન આવ્યો, સ્વામી નીકળ્યા, થાળ થઈ ગયો. એક ભાઈના ઘરે જમી છીએ. અમે કીધું આવી છીએ, અમને અડધો કલાકમાં આવી જાય, 15 મિનિટમાં. સંતોએ કીધું દાળ ભાત ન ખાશો, આપણે ક્યાં ખાશું દાળ ભાત? એમાં હું મૂળ મન હસવા જાય, કોણ પૂછે કેટલું ખાતું, હું ખાતું. સેટિંગ કરવાનું હોય થોડું. તમે ન જમવું હોય તો બેસી જવું, ઘડી થોડુંક ખાવું. બાપા બીમાર પડી ગયા નડિયાદમાં, આખી રાત ઝાડા ઉલટી ચા, અને ભાઈના ઘરે જમવાનું નક્કી હતું તોય સ્વામી આવ્યા. સ્વામીને કાંઈ ખાવું નહોતું. એ ભીખાભાઈ કરીને છે મેળાવના લાકડાના પીઠા, એના ઘરે જમ્યા. મેં જ ગોઠવું હતું જમવાનું. અને બાપ દીકરો સ્વામીને સામે બેસી ગયા. સ્વામી આ લો, બાપાને કે આ લો. સ્વામીને જમવું નહોતું, આખું પત્તર ભરી દીધું. એ બોલે નહીં, સ્વામી લે પત્તરમાં. પછી સ્વામી કે બાર મહેમાન કેટલા જમે છે? 150 જેટલા. સ્વામી કે તમે ઘરધણી કે આવો, બાર આંટો માટો મારો, હગાવાલા આવ્યા, સારું લાગે, અમે તો ઘરના છે, જમી લઈશું. એ બહાર ગયા ને સ્વામી એ પત્તર મારા પત્રમાં ઠલવી દીધું. અને સ્વામી છે ને ઉકાળો એટલો પીધો, અને પછી કે સરસ રસોઈ છે. મૂળ એનું મન હચવાઈ ગયું. હવે બીમાર હોય તો આમ તો ક્યાંથી ખાવાના, કઈ ખોટું નથી કર્યું સ્વામી. ડોક્ટરે ના પાડી ઝાડા ઉલટી ચા ખવાય, અને એમ કે અમે કાંઈ નહીં ખાઈ તો પેલા દુઃખ થાય, એનું મન હચવાઈ જાય. કોઈ પણ ના ઘરમાં ગયા, મહેમાનને ત્યાં ગયા, બીજું ત્રીજું છું, બધું હાંચવીને કરવાનું આપણે. એક ભાઈ હતા ને, લગ્ન કર્યા ને પછી ઓસરીમાં જમવા બેઠા છે, અને એની પત્ની રોટલા કરે. હજી તો અઠવાડિયું છું 3 બાજરાના રોટલા, આપણે તો મોટા રોટલા હોય. 3 બાર ગયા, 4 ગયા, 5 ગયા. પછી એની હવે પૂછ્યું એની છોકરાની બેન ને એની નણંદ ને કે બાર કેટલા જણા તમે? કે મારા ભાઈ એકલા છે. કે તમારા ભાઈ મારા ભાઈ આજથી મારે નથી રહેવાનું જોડે. કે આ માણસે કોણ છે? આ કે આ તો ફૂલકા કરવાના આગલે દાડે ચાલુ કરવા પડે. મારે 5 વાર બાવડા તૂટી જાય. મારે બધું માપનું રાખવું પડે. આ તો બધું આવું કરે એટલે પછી શું થાય? આહાર ઊંઘ છે ઓછું વધુ હોય. કોકના ઘરે ગયા, મહેમાન ગતિ ગયા, મંદિરમાં આવ્યા, ઘરમાં પોતે રોજ રહો છો, એમાંય પણ પ્રમાણિક રહેવું, બનાવટ ના કરવી. કોઈને બહુ શાંતિ રાખવાની, બધાને જેવા અંદર છે એવું બહાર જીવન જીવવું. દમ કપટ રાખવાની, કઈ દેખાવ કરવો નહીં કશાયનો. દેખાવ લાંબો ટાઈમ હાલતું નથી. એ શો ના જીવન છે ને એ ક્યારેય શાંતિ ના આપે. એક ભાઈને બંગલો બહુ સારો, પણ સ્વભાવ વિચિત્ર. એટલે કોઈને ઘરમાં હક નહીં. એની લગ્ન કર્યા ને એની પત્નીને શું કે ગરમ ગરમ પાણી લાય, નહીં તો પછી હવે આ ચૂલામાંથી લાવે કે નહીં તો પછી શું કરશે? આ ચા પીવા બે ને જલ્દી ચા લાય, નહીં તો પછી એટલે ફફડે. નવી નવી આવી લે ને ઘરમાં. તે બાજુવાળા ડોશીમાં કીધું કે કેમ હુકાઈ ગઈ મહિનામાં? એ કે મારા પતિ આવું બોલે, નહીં તો પછી શું કરશે? મને કાઢી મૂકશે કે મારશે? એ કે કાંઈ ન કરે, કહી દે ને થાય કરી લે. એ કે એવું ન કહેવાય નહીં કે હું 40 વર્ષથી કહું શું થઈ ગયું મને? કે કાંઈ બીવું નહીં કોઈ છે, કે કહી દે. જે પેલી ગરમ પાણી મૂક્યું જલ્દી પાણી લાય, નહીં તો પછી શું કરી લેવાના? કે કાંઈ નહીં, ટાટા પાણી નાઈ લો, શું થાય મારથી? ખોટો ફફડાટ. પછી ચા પીવા બેઠે જલ્દી ચા લાય, નહીં તો શું છે? કે કાંઈ નહીં, ચા પીતા કરી જાઓ. આ બધા ખોટા ફફડાટ બાળક બહુ કરે. અમે દામનગર ગયા હતા બાપા જોડે, હું પંખો નાખું બાપાને. પટેલ વાડીમાં ઉતારો હતો અમારો, અને 185 પધરામણી બાપાએ કરી. બારસના પાણામાં પ્રમુખ સ્વામી મહારાજ 1 વાડકી પાણી પીવી, શરબત નિર્જળા અપવાસ કરતા પ્રમુખ સ્વામી. કેટલો અપવાસ લાગ્યો, ઉનાળો સખત હતો. અને હવારમાં બટાટા પૌવા થોડાક સ્વામી છે, ખાલી 1 ચમચો. પધરામણીમાં પ્રમુખ સ્વામી ક્યારેય પાણી માંગ્યું નથી પીવા, અને કોઈ પાયું નથી ક્યારેય જિંદગીમાં નથી માંગ્યું. પધરામણી પ્રમુખ સ્વામી એના જિંદગીમાં 1 વાર બોલ્યા નથી કે મને તરસ લાગી છે. એક ફરિયાદ કોઈને કરી નથી કે મને તાવ આવ્યો, કે મને ઠીક નથી. હમણે વાસદ જઈને આવ્યો, વાસદ ગામ બરોડાની બાજુ. 104 તાવમાં બાપા 120 પધરામણી કરી છે. ત્યાંથી બાપા ભરોડા ગામમાં ગયા, ત્યાંથી બાપા ઓડ ગામમાં ગયા, ત્યાંથી સુંદલપુરામાં રાત્રે સભા કરીને 12 વાગે ઉતારે આવીને શ્રેષ્ઠ બોલ્યા. નિર્જળા 11 જતી તે દાડે સ્વામી દેહના કુછા વાળી દીધા છે. થોડો આપણે ભીડો પડે કે વહેલું મોટું છું નો હચવાડું, એમાં તો આપણે ગુસ્સો કરવા મળી ઘરના સભ્યો ઉપર. તો ગુરુ કર્યા છે, ગુરુના ગુણ આવવા જોઈએ ને આપણામાં. સ્વામી જોડે હું પધરામણીમાં હતો, અને અમે લોકો થાકી ગયા. અમીન વિવેક બાપા જેવા આવ્યા ને સેવાત ગાટલા હોઈ ગયા. જમવાનો 1:30 વાગે આવ્યા, હવા વાગે આવ્યા છે. હવાના નીકળેલા પધરામણી, બોલે અવાજ નીકળે નહીં. વિવેક સાગર સ્વામી કે બાપા જમી લો. એ કે નહીં, મનખડે ખોઈ જવા જો, મારે ખાવું જ નથી. કે બાપા તમે નહીં જમન તો કોઈ સંતોય નહીં જમે ને હરિભક્તો નહીં જમે. સ્વામી કે 10 મિનિટ હોવા દો, પછી ખાવાનું ભાવશે. એટલા થાકી ગયા હતા. થોડાક ભાત જમી અને સ્વામી હોઈ ગયા. હું પંખો નાખતો હતો. હવે એ વખતે લાઈટો નહીં, ચોથી ગામ નહીં, એટલે બપોરિયામાં કેટલો ઘામ થાય, એટલે વીસણો નાખું આમ. અને મને અપા મારે હતો નિર્જળ, અને રાત્રે ઊંઘ આવી ના હોય, મને ઝોલા આવવા મળ્યા. બપોરે 2-2:30 વાગ્યા હશે, એટલે હું ઉભો ઉભો પંખો નાખું, ઝોલા નો આવે એટલે. અને મને ઉભા ઉભા ઝોલું આવ્યું, એટલે હું પંખો બાપાને ઉપર પડ્યા ધમ દઈ. સ્વામી જાગી ગયા. સ્વામી કે શું થયું? મેં તો ઝોલું આવી ગયું મને. બાપા કે કઈ વાગ્યું નથી ને તમને? હવે આપણે વાગે આપણે માથે. પ્રમુખ સ્વામી કોઈને કીધું નહીં કે સેવા કરે માથે પડે, કશું જ નહીં. અને આપણે કોકને કહી તો બીજે દાડે પંખો નાખવાનો જ આવે કે તમે અંદર ઊંઘો છો. પ્રમુખ સ્વામી છે ને ગમે તેવી એને તકલીફ પડે ને કોઈને જણાવે જ નહીં. થાપાની ગાંઠ કાઢી હતી સ્વામીને, સફરજન દવડી પાછળથી ઓપરેશન કરીને. અને ગાંઠ લેવા સ્વામી એક બાજુ લઈ જાઓ, ગાંઠ હું જોવાની, ઠાકોરજી લાવો દર્શન કરી આપો.
આપણે જે કણું પડ્યું તળને દેખાડી જો આ કણું નીકળ્યું મારી આંખમાં જોયું તે સ્વામીના દેહની પડી જ નથી કોઈ દે ખાવાની એક આ સંસ્થામાં કોઈને ખબર નથી કે સ્વામીને શું ભાવે કયું શાક કાંઈ નહીં કશું જ નહીં આપણે બે દાડા કોઈ જોડે તરત ખબર પડી જાય અમુક વસ્તુ પર મારો ચલાવે ને પામી જાય કે આને આ આઈટમ વધારે ફાવતી લાગે છે પેલા સંતો વાત કરે ને કેટલા લાડવા ખાતા દવા ખાતા હું કે પેલા જેવા ખોરાક નથી આ ઓછા થયા આપણું બધું ઓછામાં ઓછું બીએપીએસ સંસ્થામાં પ્રમુખ સ્વામીનો ખોરાક હતો બોલવાનું ઓછામાં ઓછું બાપાનું અને વધારે કામ અરે દુનિયામાં કામ વધારે બાપાએ કર્યું છે પૃથ્વી પર કોઈની જોડે બગાડ્યું નથી કોઈની જોડે આંટી પડી નથી કોઈનો અભાવ આવ્યો નથી અહીંયા આપણે બોટાદમાં રવજીભાઈ હતા કળજ છે ને એના દીકરા શૈલેષભાઈ છે અને બીજા એક દીકરા સાધુ છે પરમ રત્ન સ્વામી રત્ન ખાલી નહીં હો પરમ રત્ન એ અમેરિકામાં છે એ રવજીભાઈ નું અહીંયા મકાન હતું બંગલો બરાબર ને એની ખરીદ્યો હતો એ વેમવાળો હતો બોટાદમાં એમાં ભૂત થતા એટલે રવજીભાઈ ખરીદ્યો એનું બીજું મકાન તો હતું રહેવાનું બંગલામાં ભૂત થાય એટલે કોઈ લેતો જ નહોતો એ બોટાદમાં મંદિરને જૂના મંદિરને અડીને જ હતું પછી એ કોક રહેવા એને આપ્યું કોકની રહેવા આવ્યા કોક આપ્યું એને રાત્રે ભૂતળીઓ બધી આવી કેટલી બધી ભૂતળીઓ રાસ રમે એના છોકરાને ઉચકીને તેડે પાછા માથે સગડિયું હળગે એવું દેખાય એને તે પેલા ભાગી જ ગયા રહેવા વાળા પછી સારંગપુર આવ્યા કે ભાઈ અમારે નવા મકાન લીધા છે ને તમે રાત રોકાવ ને કે મહાપૂજા કરો ને સંતોનો વાંધો નહીં આપણે અમારે કોઈ રોવા વાળું નહીં રાંડવા વાળું નહીં વાહે રવજીભાઈ બિચારા આનંદી માણસ પહેલી રીતે નહીં આમાં એ કે રોકાવ ને કે અમે ઘનશ્યામ બાબા ને એક સિદ્ધર સ્વામી અમે ત્રણે આવેલા અને મેં રાત્રે ને કઈ ભૂત કશું આવ્યું નહીં કઈ નહીં એ બંગલો જૂના મંદિર વાળાને જોતો હતો પ્રમુખ સ્વામીને પૂછ્યું રવજીભાઈ બાપા કે આપી દો મંદિરના કામમાં લાગે ને સ્વામીને જો જૂનું મંદિર હોય તો ભેદ છે ગોંડલ ની અંદર 40 રૂપિયાનો થાળ જૂના મંદિરે બાંધેલો રાજાએ અને આપણે 50 રૂપિયાનો બાંધેલો સાસી મારે તરત કીધું કે અમને 40 નો કહી દો કે એને 50 નો કહી દો અમારો વધારે ને એનો ઓછો એવું ન રાખો અમારે બે મંદિર હરખા છે કોઈ દે બોલે નહીં કાંઈ મહાન પુરુષોના હૃદયમાં ક્યારેય રાગ દેશ ના હોય મારું તારું ના હોય દરેક ઉપર ભાવના હું વેળાવદર ગયો હતો ને મને ગામના હરિભક્તોએ કીધું કે પ્રમુખ સ્વામી દર્શન કરવા ગયા અને નીરમાં પાવડર નાખીને મંદિર આખું ધોઈ નાખ્યું અમારું મંદિર અફડાઈ ગયું એટલે મેં સ્વામીને વાત કરી આ વાત મેં સ્વામી તમારા ભક્ત જો લોકો પાણી પીવે અને મંદિર ધોઈ નાખ્યું તમને શું સમજ સ્વામી કે એમાં શું વાંધો છે મંદિરમાં સફાઈ તો થઈ ગઈ ને આપણે ગયા ધોવાઈ ગયું ચોખ્ખું થઈ ગયું હાર હસવા મળ્યા બાપા સ્વામીને ક્યારેય કોઈની વાટે ન થાય ખાલી આમ ને તેમ બોલે જ નહીં કોઈ દી મહાન પુરુષ એમને નથી થવાતું કથા કરે નથી જવાય જીવન એનું બોલે સ્વામીનું પ્રમુખ સ્વામીના કેટલા બધા પ્રસંગો એવા આવે છે નાની વાવડી વાળા હરિભક્તોને ભાથું આપી દીધું બાપાઈ અલ્હાબાદમાં હરિભક્તો બિચારા ગયા હતા ને આપણે ભગવાનભાઈ કાનાણીની અને બસ વાળા કીધું કે અમે તમને જમાડીશું 3 દાડા જમાડ્યા પછી ના પડી જતી કે તમારે ખોરાક બહુ છે મારે ખોટી જશે હું નહીં તમારું કે એટલે સ્વામીને વાત કરી સ્વામી કે આપણે કલકત્તાથી છઠિયા હોય નાસ્તો આપ્યો છે આપો હરિભક્તોને હું ખાવ છો કે બાપા કેળા ખજૂર ખારી છે એવું ખાઈ છે સ્વામી કે આપો જે જબલામાં આપ્યો સંતો બે ખોબા શક્કરપારા સેવડો સવાણું મગજ છે કઈ બાપાએ તરત જોયું આવડા મોટા ધર્મગુરુ સ્વામી કે કેટલું આપ્યું બતાવો સ્વામી કે આ જબલામાં આપ્યું એ તો 2 દાડામાં ખાઈ જશે પાછું 2 દાડા પછી પ્રશ્ન ઉભો રહે છે તે એમ કહે એક કામ કરો સ્વામી કે જબલા આપણે રાખો દબાઈને આપી દો બધા મોટા આપણે સ્વામી કે ગમે આપણે હાથ સવાર કોરું જ ખાવાનું હતું બપોરે એક ટાઈમે જ રસોઈ થતી એ બાજુ અઠવાડિયું બાપા રહેવાના હતા આપણું કોઈ મંદિર નહોતું ને આ બાજુ કે હરિભક્તો સ્વામી કે આપણને જ આપી રહેશે આ બિચારા હરિભક્તો ક્યાં ભીખ માગે હરિભક્તો તરત ડબ્બા આપ્યા ને ખુશ થઈ ગયા કે હવે વાંધો નહીં આવે સંતો કે વાંધો તમારે શરૂ થશે કે સ્વામી કે એવું ન બોલવું કે આપણે મળી રહે બિચારા હવે એ વખતે આપણે કોઈક ભેગા થયા હોય તો અને એમ કે અમારે જમવાની તકલીફ છે તમે થેપલા પૂરી હોય કે આપો તમે હું કે તમે તકલીફ છે ભગવાને પ્રાર્થના કરજો ભાઈ બધું પ્રાર્થના જ ન થાય દેવું પડે તું કઈ કામ કરે અમુક સ્વામી આપી જ દે બધું જ આપી દે કોઈ દે બોલે નહીં કાંઈ બોલે નહીં અમે નવા સાધુ છે ને હું સર્વમંગલ સ્વામી પછી થોડા ટાઈમ પછી અમને મૂક્યા ત્યાં બોચાસનમાં હવે અમારે છે ને નવા હોય ને બહુ ઉત્સાહી હોય તેમ જોજો કોઈ પણ અમારે બહુ ઉભરો મહિના 10 અપાસ કરી નીર જળામી અને આજ બપોરે કાલ બપોરે મગને ભાખરી ખાતા એમ ધર્મજમાં બીજું ખાઈ જ નહીં કાંઈ નવા સત્સંગી હોય એ બહુ ઉત્સાહી હોય બધી આજ્ઞા પાળે નામ 2 વાર તિલક કરે ઘાટવા નવા ભુવા ધૂણે બહુ નવા વહુ આવે ને ઘરમાં બધાનું કામ કરે જૂના થઈને ભાઈ હાહુ સામે શીંગડા ભરાવે અમુક બધાને જ વાત કરતો દરેકમાં 9 દાડા એમાં અમે નવા 10 અપાસ કરીને બોચાસન બાપાએ મૂક્યા અમને બેવને અને 10 સાધુ હતા સાસરીમાં વખતના એ વખતે અને બધા વૃદ્ધ સંતો અમે 2 નાની ઉંમરના અમારે ગામડે ફરવાનું ત્યાં 200 મંડળ એને હાલે 200 મંડળ અમારે હાંચવા 400 મંડળ હતા ખેડા જિલ્લામાં હવે સ્વામી પરદેશ આવવાના હતા 88 નો પ્રસંગ છે 88 ની સાલનો સ્વામી કે ગામડે જ ફરજો આવું જ નહીં રહેવું જ નહીં બાપા કે અને પુણે મેં આવું બપોરે જતું રહેવું અને હું જાઉં નહીં કઈ કામ હોય તો અમને ટપાલ લખજો પરદેશમાં બાપા કે હવે અમારે શું થતું ત્યાં કે અમને અપાસ કરવામાં આદુ ગહવાની પેલી ખમણી આવે ને ચીણી એ હોધાણી જ નહોતી દુનિયામાં એટલે અમે શરબત પીને એમાં આદુ નાખી લીંબુના શરબતમાં પછી પી જેથી કરીને પેટમાં વાગે નહીં શરદી ન થઈ જાય આપણે એક ઘોટલો ફેરીનું મોઢું બગાડી ગયું સ્વામી કે આ છે ને ઉકાળાની જેમ જ્યુસની જેમ ન પીવાય એ ખાય પી જવાય ઓછું કડવું લાગે
સ્વામી જોઈ જ રહ્યા નાસ્તો બંધ કરીને એની બાજુ ઉભા રહીને મેં પી ગયો. એટલું બધું મોઢું બગાડ્યું. ફરીને પ્રસાદ આપ્યો, આશીર્વાદ આપ્યા. આજે હું તમને કહું છું કે દ્રાક્ષનો જ્યુસ હતો, આપણે ફ્રૂટની દ્રાક્ષ નો આવે લીલી, એ લીમડા જેવું જ લીલું દેખાય જ્યુસ. આપણે સાધુ કોક તો હેતવાળા હોય ને, બધી ઓછા બાવળિયા વાવ્યા હોય, કોક હેતવાળા હોય, એની બાપાના ફ્રીજમાં દ્રાક્ષ હતી ને મિક્સરમાં પી લઈને ગાળીને પ્યાલો ભરીને મૂકી ગયા. લીલું જ દેખાય. ઝાંખે કોણ એને લીમડાને કોઈ ઝાંખે? અને જો આપણે હસતા મોઢે પી કોકની શંકા થાય એટલે મોઢું બગાડવું જ પડે. ડુપ્લિકેટ બગાડે એટલે વધારે બગાડી. અને સ્વામીને ખબર ન પડી, બોલો કે મેં લીમડો નથી પીતો, આજની તારીખ હું નથી ખબર. પ્રસાદ લીધો, જ્યુસ પીધો, આશીર્વાદ લીધા ને કામ પતી ગયું. લીમડો ન પીતો, નો જ પીતો. સ્વામી કે કડવા ઔષધ કોણ ભાઈ? મેં કીધું માં હોય ભાઈ. એક ભેગી વાત કરી દો બાપાની, પછી ટાઈમ થઈ ગયો આપણે. હવે અમે લીંબાસી ગયા હતા, વન સર્વમંગલ સ્વામી. અમે આજ બપોરે કાલ બપોરે 2 ભાખરી ને 1 વાટકી મગ ખાવાના. 2-3 વર્ષ સુધી ખાતા. તે કોઈ ખાઈ નહીં બીજું કાંઈ. સ્વામી અમને ટપાલ લખી, બાપા કે લીંબાસી હું 3 દાડા રહેવાનો, તમે આવજો મળવા, અમને લાભ લેવા આવજો પોટલા લઈને. અમે ધર્મ જ રહેતા બોચાસની બાજુ. અમે રૂમમાં ગયા ને બાપા પાટલી વાળતા હતા, ધોતિયું પહેરીને હવારમાં વહેલા. જેવા અમે બાણું ખોલ્યો ને પ્રમુખ સ્વામી પાટલી મૂકી દીધી વાળતા અમને દોડીને ફેટી પડ્યા બાપા. બાણામાં આવી ગયા સીધા. અને એટલે બધું અમને વાલ કર્યો સ્વામી. અને તે દાડે દૂધપાક બનાવ્યો હતો, ભેંસના દૂધનો એટલો સારો દૂધપાક બનાવ્યો હતો. આપણે આ કોથળીઓ બધું હોય ને, એ કોથળીઓના દૂધ તો ઘેટા બકરાના કેટલા વખત પહેલા પી લેલા, થોડા પાણી જેવા દૂધ ગેસ ઉપર બનાવ્યા શહેરમાં. તો હજી તો ઉભરો આવે પેલા દૂધપાક થઈ જાય. બાફેલા ચોખા નાખે, સેજ હળદર નાખે એટલે કેસર થઈ ગયું. મેલ કાંઈ ન હોય મેલ. પણ આ તો સુલાના તાપે જે ઉકાળ્યા હોય ને, હળી ઉભી રહેવું, આમ સુગંધ આવે ની સ્મેલ. અમે કીધું કે બાપાની સામે બેસીને આપણે 2-3 પત્તર પીવો છે દૂધ પાકા. કારણ કે મગ ભાખરી રોજ ખાતા હોય ને, આમ આજ પીએ સ્વામીની આજ્ઞા છે એટલે. અમે 2 પત્તર મૂકીને પાણી ભરવા ગયા. એક સાધુ દૂધ પાક પીરસવા આવ્યા. સ્વામી કે અડધું ભરો, 2 પત્તર અડધા ભરો. એટલે અમારે 2 ને અડધા પત્તર દૂધ પાક ભર્યો. વાહ એક સાધુ કઢી લઈને આવ્યા. દૂધ પાક વાહે પૂરી હોય કે કઢી હોય, તમારે ઘરે તમારે વેવાય હાલ આવ્યા હોય, પેલા સટડી લઈને નીકળે સીધું. પેલા મિષ્ટાન હોય, પછી ફરસાણ હોય કે પૂરી રોટલી હોય, એનો ક્રમ હોય પીરસવાનો. હવે પેલા દૂધ પાક ની વાહે કઢી લીધી, નવા હોય ને. અને ઘણી બધી પંગત હતી, 25 સંતોન 25 હરિભક્તો હતા, 50 જણનું હતું. સ્વામી કે આ 2 ના પત્તરમાં રેડી કી, એ કે આમાં દૂધ પાક છે. સ્વામી કહેવાને ખબર છે તું રેડ ને. અમે તો પાણી ભરવા ગયા હતા ઘરમાં. તે એની 2 ચમચી રેડ્યો. સ્વામી કે આખું ભરી દે. અડધું દૂધ પાકનું ભરાવેલું, પહેલેથી જ બાપાએ અડધું જ ભરાવેલું. પ્લાનિંગ હશે ને, પહેલા પ્રવેશ કર્યો છે બાપાએ, કઢી લઈને આવે એવો. તે આખું પત્તર ભરેલું. અમે લોટા લઈને ભરીને આવ્યા ને, થોડીક વાર લાગી, પેલો બરફ નાખવો છો. તે સર્વમંગલ સ્વામી જોઈ રહ્યા, હું જોઈ રહ્યો. મેં કીધું આ ચારોળી, મીઠો લીમડો, લવિંગ, આનો દૂધ પાક કોઈ વઘાર ન મારે કીધું. અને કઢીમાં ચારોળી નો હોય, આ કઈ ગડબડ લાગે છે કીધું. સર્વમંગલ સ્વામી બેસી ગયા, પણ જોયા કરે, બોલે નહીં કઈ. હું બોલ્યો, મેં તો કોઈ ભેગું કર્યું લાગે છે. તે કોઈ બોલે જ નહીં હોય. હેઠો બેસીને બાપા હેઠો જોઈને જમે, હામુય ન જોવે, કોઈ સાંભળે જ નહીં કઈ. બીજી વાર બોલ્યો, કોની ભેગું કર્યું? સ્વામી કે જેની કર્યો ની બૂમો ન પાડવી, કે પી જાઓ. મેં કીધું એકલી કઢી પીવી હારી, કાંઈ એકલો દૂધ પાક પીવાનો, 2 ભેગી મજા ન આવે. સ્વામી કે પત્તર હું કામ આપ્યા? નિર્સ્વાદી થવાનું છે. મેં હમણાં થઈ જવાનું છે, ધીરે ધીરે થશું ભાઈ. હવે એ કેવી મજા આવે ગયો. તોય સ્વામી પર હેત વધે, ઓછું ન થાય. અને તમારા ઘરે કઈક આવું કર્યું હોય હું થાય ગયો હતી, હેત વધે.